सुरासुरेन्द्रमहितो वीरम्बुदा संश्रिता वीरेणापि अतः स्वकर्मनिचयो वीराय नित्यं वीरा तीर्थमिदं प्रवृतमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचय श्रीवीरभद्रं दिशि। આજે આપણે જે 10 લક્ષણા ધર્મ ઉપર કયા અઠવાડિયાથી સ્વાધ્યાય ચાલુ કર્યો છે એ આજે આગળ લઈ. એટલે આ 10 લક્ષણા ધર્મને મોક્ષની નિસરણી કહી છે. પદ્મનંદી પંચ વિસંતિ શાસ્ત્રમાં કુંદાચાર્ય કહ્યું છે કે આ મોક્ષની નિસરણી છે. અને આ નિસરણીના બે મુખ્ય સપોર્ટ છે, ત્યાગ અને વૈરાગ. એટલે ત્યાગ અને વૈરાગના સપોર્ટ વાળી આ નિસરણીના 10 મહાન અને સ્થિર સ્ટેપ્સ છે, પગથિયા જેને કહેવાય. અને એ પગથિયા એ આ 10 લક્ષણો ધર્મ છે. આ 10 લક્ષણ તે આત્માના જ લક્ષણ છે, એટલે આત્માના જ ગુણો છે કે જેને જીવ એ પ્રગટ કરવાના છે. અને જીવ જેમ જેમ એક એક ગુણ પ્રગટ કરતો જાય અને 10મા ગુણે 10 ગુણ જ્યારે આત્મામાં પ્રગટ થાય ત્યારે એ આત્મા મોક્ષ મહેલમાં પ્રવેશ પામે. એટલે આ 10 લક્ષણો ધર્મ આપણે ગયો ફેરી જોયા કે 10 લક્ષણા કયા છે કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ અકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય. એટલે આમાં 10 ગુણમાં સૌથી અઘરામાં અઘરું તપ છે તે બ્રહ્મચર્ય છે. એટલે જ્યારે જીવમાં બાકીના 9 ધર્મો આવે, 9 લક્ષણો પ્રગટ થાય, 9 ગુણો આત્મામાંથી પ્રગટ થાય. કારણ કે ગુણો તો આત્માના જ છે, એટલે આત્મામાં અવરાઈ ગયેલા છે, એને જ પ્રગટ કરવાના છે. એટલે જ્યારે આ બાકીના 9 ગુણો પ્રગટ થાય ત્યારે આત્મામાં સમાઈ જાય. એટલે કે આત્મા આત્મામાં ચરે, તેને બ્રહ્મચર્ય ધર્મ કહેવાય. અને જ્યારે આ 10 ધર્મ આત્મામાંથી પ્રગટે ત્યારે જીવ મોક્ષ મહેલમાં પ્રવેશ પામે, એટલે કે મોક્ષે પહોંચી જાય જીવ. એટલે આપણે ગયા સ્વાધ્યાયમાં જોયું કે ઉત્તમ ક્ષમા શું છે. ઉત્તમ ક્ષમા એને કહેવાય કે જે ક્રોધ અને વેરી બંનેને જીતે. કારણ કે ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી, આત્માનો ગુણ નથી. ગુણ હોય તો ક્રોધને રોકી ન શકાય. એટલે આ ક્રોધ અને વેરીને જીતે તેને ઉત્તમ ક્ષમા કીધી છે. અને આધ્યાત્મિક રીતે તો એવી રીતે જ કહ્યું છે કે જો મનમાં પણ કોઈ જીવ વિશે વેરભાવ ન રાખે અને ક્ષમા ભાવ રાખે, અને બીજો જીવ જો તકલીફ આપવા આવે અને છતાં ક્ષમા રાખે, તેને ઉત્તમ ક્ષમા ધર્મ કીધો છે. એટલે હવે આજે આપણે બીજા ધર્મ પર વિચારી કરીશું, બીજા સ્ટેપ પર વિચાર કરીશું, ઉત્તમ માર્દવ ધર્મ. એટલે ઉત્તમ માર્દવ ગુણ. માર્દવ એટલે શું? માર્દવ એટલે નમ્રતા, કોમળતા, અભિમાન રહિત થવું, તેને માર્દવ ગુણ કહેવાય. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે જાતિ અને કુળ આદિ જે 8 અભિમાન છે, 8 મત બતાવ્યા છે શાસ્ત્રમાં. જાતિ, કુળ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય, બળ, રૂપ, બધા 8 પ્રકારના જે અભિમાન બતાવે છે મત, એનો ગર્વ ન કરવો, એનું અભિમાન ન કરવું, તેને જ્ઞાનીઓએ માર્દવ નામનો ધર્મ કહ્યો છે. એટલે કે સાધુઓએ જો
આ ધર્મ મુખ્ય તો સાધુ માટે જ બતાવવામાં આવ્યો છે, પણ શ્રાવક પણ ધર્મ કરે આ રીતનો તે મોક્ષ માર્ગ પર ચડી શકે. એટલે સાધુએ કે એકવાર જો સર્વસંગ પરિત્યાગ કર્યો તો પછી અભિમાન શાનું? અભિમાનને તોડવા માટે તો જ્યારે દીક્ષા લેવાય છે ત્યારે નામ બદલવામાં આવે છે, ગામ બદલવામાં આવે છે, કપડા બદલવામાં આવે છે, તો પછી કે અભિમાન શાનું? સંસારની ઓળખાણને જ ભૂલી જવાની છે ને આત્માની ઓળખાણ કરવાની છે. આત્માને ભણવાનો છે, આત્માના ગુણો ભેગા કરવાના છે. એટલે જો સદવિચારનો સાધુ હોય, સદવિચારને નિર્મળ હૃદય વાળો સાધુ હોય તો એ જાતિ અને કૂટનું અભિમાન ન કરે. જાતિ, કૂટ કે જ્ઞાન કે કોઈ પણ પદાર્થો વિશેનું અભિમાન ન કરે. અને આવું અભિમાન ન કરે તેને સાચો સાધુ અને સાચો સાધક શાસ્ત્રમાં કહે છે. એટલે શ્રીમદે પણ કહ્યું છે ને કે આ જગતમાં જો માન ન હોત તો અહીંયા જ મોક્ષ હોત. કારણ કે આ માન કસાય એવો છે ને કે માન કસાયથી આત્મામાં કઠોરતા આવે છે, અને આ કઠોરતા દૂર થાય તો જ નમ્રતા પ્રગટે. અને નમ્રતા એ માર્દવ નામનો આત્માનો ગુણ છે, જે આત્માનો મૂળ ગુણ છે. નમ્રતા, કોમળતા. આ જીવ અનંતકાળથી આ સંસારમાં રખડે છે, રખડતા રખડતા વિભાવને લઈને આવા અવગુણો તેને ભેગા કર્યા છે, અને તેને લઈને જીવને માન થાય છે. એટલે માન પ્રગટે છે. તો કે આને દૂર કરવા શું કરવું? તો જ્ઞાની કહે છે કે આ આત્મા અને માન કસાય બેને જુદા જાણીને માનને તજવો, એટલે માનનો ત્યાગ કરવો. એને ઉત્તમ માર્ગો ધર્મ કહ્યો છે. અને આ 10 લક્ષણા ધર્મનો બીજો ગુણ છે. આ માન છે એ સંસારને વધારનાર છે. માન કરવાથી સંસાર વધે છે જીવનમાં. જ્યારે માર્દવ ગુણ છે એ સંસારને ટાળનાર છે, અભ્રમણને ટાળનાર છે. અને માર્દવ ગુણ એ દયાનું મૂળ છે. માર્દવ ગુણ હોય તો જ દયા પ્રગટે. અને અભિમાન એ પાપનું મૂળ છે. કારણ કે માન હોય, જ્યાં સુધી માન હોય ત્યાં સુધી આ જીવને બીજા જીવમાં આત્મા ન દેખાય. એટલે કે સર્વ જીવમાં સમદ્રષ્ટિ આવે જ નહીં. જ્યાં સુધી માન હોય તો બીજામાં આત્મા દેખાય નહીં, અને સર્વ જીવમાં સમદ્રષ્ટિ આવે નહીં તો એને દયા પણ પ્રગટે નહીં. એટલે દયા બતાવી છે ને શાસ્ત્રમાં 2 પ્રકારે દયા બતાવી છે, કે સ્વદયા અને પરદયા. એટલે જ્યાં સુધી જીવને પરદયા ન આવે, પરદયા પ્રગટે નહીં, ત્યાં સુધી સ્વદયા પણ પ્રગટે નહીં. સ્વદયા એટલે કે આ પોતાનો આત્મા, પોતાનો જીવ અનંતકાળથી રખડે છે સંસારમાં, એ છૂટે, અને સામેવાળો જીવ પણ છૂટે કે જે રખડે છે. આ જ મૂળ દયા ધર્મ છે. બાકી વ્યવહારમાં દયાને, વ્યવહારમાં જે દયા છે વ્યવહારિક દયા, જેને આપણે કહીએ છીએ કે ગાયને ઘાસ ખવડાવો, કૂતરાને રોટલા નાખો, કબૂતરને ચણ નાખો. એટલે આ વ્યવહારિક દયા છે, અને એ સદાચારનો ગુણ છે, એ માર્ગાનુસારીનો ગુણ છે. વ્યવહારિક દયા તે માર્ગાનુસારીનો ગુણ છે. એટલે આ મૂળ દયા ધર્મ ત્યારે જ પ્રગટે જો જીવમાં માર્દવ ગુણ પ્રગટે તો. એટલે માન જાય તો જ આ દયા ધર્મ પ્રગટે. એટલે આ માર્દવ ગુણ સર્વ જીવોને હિતકારી છે, એટલે લાભદાયક છે. કારણ માનને લઈને જ હૃદયમાં કઠોરતા આવે છે, અને કઠોર હૃદય વાળો જીવ નિર્દય હોય છે. એના લીધે પાપ કરતા અટકાતો નથી, એનામાં દયા પ્રગટતી નથી. અને આ માર્દવ ગુણથી જ વિનય ગુણ પ્રગટે. જીવમાં વિનય ગુણ માર્દવ ગુણથી જ પ્રગટે. જો માર્દવ આવે તો જ વિનય ગુણ આવે.
અને જેનામાં વિનય ગુણ છે તેનું જ કે વ્રત પાડવું કે સંયમ પાડવો કે જ્ઞાનનો અભ્યાસ કરવો તે સર્વ સફળ છે. બાકી અભિમાની જીવ જે ખાલી માન પોષવા માટે જ અધ્યાત્મની ક્રિયા કરતા હોય, ધર્મની ક્રિયા કરતા હોય, જેનામાં માર્દવ ગુણ જ ના હોય, તો એને છેવટે સંસાર સિવાય કાંઈ હાથમાં આવતું નથી. માન સાથેની કરેલી ક્રિયાઓ, આધ્યાત્મિક ક્રિયાઓ એ સંસાર વધારનાર જ છે. એટલે અભિમાની જીવના કે બધા ધર્મો નિષ્ફળ થાય છે. એટલે ધર્મ અર્થે કરેલી બધી ક્રિયાઓ અભિમાની જીવની નિષ્ફળ થાય, ફળ નથી આપતી. અને આ જ માર્દવ ગુણ કસાયનો પણ નાશ કરે. કારણ કે જો માર્દવ ગુણ પ્રગટે એ ક્યારે પ્રગટે? માન જાય અને માનને લઈને તો જીવા ક્રોધ કરે છે, માયા કરે છે, એ માનને લઈને કરે. એટલે માર્દવ ગુણ પ્રગટે તો કસાયો પણ શાંત થાય જીવના. અને આ 5 ઇન્દ્રિયો અને મનને પણ તે દંડ રહે છે કે 5 ઇન્દ્રિય અને મન એને પણ એ સજા જ આપે છે. કારણ કે જયારે નમ્રતા પકડે ત્યારે માર્દવ ગુણ પ્રગટે ત્યારે 5 ઇન્દ્રિયો પણ શાંત થઈ જાય જીવની, અને મન પણ ભટકતું બને. એટલે આ માર્દવ ગુણથી હૃદયમાં કરુણાના ભાવ જન્મે, અને કરુણાના ભાવ જન્મે તો વિતરાગ ધર્મ પ્રત્યે પણ ભક્તિ ઉગે, અહોભાવ થાય. માર્દવ ગુણથી જ અહોભાવ પ્રત્યે ધર્મ પ્રત્યે. બાકી અભિમાની જીવ હોય એને ભગવાનના ગુણો પ્રત્યે અનુરાગ થતો નથી, એટલે ભગવાનની સાચી ભક્તિ કરી શકતો નથી અભિમાની જીવ. કારણ કે અભિમાની જીવને બહુ કુમતિ ઉપજે છે. કે કુમતિ એટલે કુબુદ્ધિ, એનામાં જે તર્ક બુદ્ધિ પ્રગટ થાય છે એના લીધે ભગવાનને સમર્પિત થઈ શકતો નથી. ભગવાનના ગુણોનો અભાવ એનામાં પ્રગટતો નથી. એટલે આ માર્દવ ગુણથી જ આ વિનય ગુણ પ્રગટે. અને ઉત્તરાધ્યાન સૂત્રમાં કહ્યું છે મહાવીર સ્વામી કે જ્યાં સુધી જીવમાં વિનય ધર્મ આવે નહીં ત્યાં સુધી જીવને સમ્યક દર્શન થાય નહીં. પછી ગમે તેટલી તપસ્યા કરે તો પણ એ સમ્યક દર્શનને પામી ન શકે. એટલે તો આ ઉત્તરાધ્યાન સૂત્રમાં પહેલું જ ચેપ્ટર વિનય ધર્મ મૂક્યું છે. અને આ વિનય ધર્મને આપણા અભ્યંતર તપમાં પણ સમાવવામાં આવે કે વિનય કરે. અભ્યંતર તપમાં જે બીજું તપ છે પ્રાયશ્ચિત, પછી વિનય મૂકવાનો આવે છે કે વિનય આવે તો જીવમાં કરુણા પ્રગટે, જીવનો અહંભાવ તૂટે, સમર્પણતા આવે તો જીવ બીજાની સેવા કરી શકે. તો વેયાવચ ધર્મ આવે. અને વેયાવચ કરે તો જ્ઞાની ખુશ થાય તમારા પર, અને જ્ઞાની તમને જ્ઞાન આપે. અને તો પછી આગળ સ્વાધ્યાય ધર્મ થાય, સ્વાધ્યાય, ધ્યાન અને તપ. એટલે જ્યાં સુધી વિનય પ્રગટે નહીં ત્યાં સુધી તમારું સમ્યક દર્શન થાય. એટલે આ વિનય ધર્મ છે તે વેરીને પણ વશ કરે. એટલે તમારો જો કોઈ દુશ્મન હોય તો આ વિનય ગુણને લીધે એ દુશ્મન પણ તમારો કંટ્રોલમાં આવી જાય. એટલે જીવનો માન કસાય ઘટે અને પરિણામ કોમળ થાય તો કોમળ પરિણામથી જીવનું આલોક પણ સુધરી જાય અને પરલોક પણ સુધરી જાય. કે આલોકમાં એને એટલે આ લોકમાં એને સુયશ મળે, એટલે નામના મળે, અને પરલોકમાં આ જીવને દેવગતિ પ્રાપ્ત થાય. દેવગતિમાં જ જાય જો માર્દવ ગુણ પ્રગટ થયો હોય જીવ. એટલે આ કોમળ ધર્મ એટલે જે આ કોમળતા પ્રગટે એનાથી જીવના આભ્યંતર તપ અને બાહ્ય તપ બંને શોભે. બાકી જો માન સાથેના જે તપ કરે અભિમાની જીવના તપ પણ નિંદાને પાત્ર બને છે, નિંદવાય છે. કારણ કે થાય છે શરીર માટે, આત્મા માટે થતા નથી. એટલે આ માર્દવ ગુણથી જીવના સમસ્ત દોષોનો નાશ થાય છે. તેથી
અને આ સમસ્ત દોષના નાશ થવાથી જીવ સંસાર સમુદ્રમાંથી તરી શકે છે. એટલે જ જ્ઞાની કહે છે કે આ માર્દવ પરિણામને તું સમ્યક દર્શનનું અંગ જાણીને તેની આરાધના કર, તેની સાધના કર. એ જ્ઞાનીઓની આજ્ઞા છે. તો જીવ આ સંસારથી મુક્ત થઈ શકે, તરી શકે સંસાર. એટલે આ માર્દવ ગુણ છે વિનય ગુણ છે, તે બતાવવા માટેનો ગુણ નથી, પણ અંદરથી પ્રગટ કરવાનો ગુણ છે. આવો જ એક દાખલો આવે છે, એક્ઝામ્પલ આવે છે શાસ્ત્રમાં કે વિનયેન્દ્ર મુનિ કે જે દીક્ષા લે છે તે કોઈનું ખૂન કરવા માટે જ લે છે. એટલે બહાર દેખાવ વિનય નો કરે છે. એટલે વિનય ધર્મ દેખાડવા માટે નથી. એ રજોવરણમાં છરી છુપાવી રાખે છે અને ઉપાશ્રયમાં જ ઉદયન મહારાજ રાજાનું ખૂન કરી નાખે છે. એટલે કે આ માર્દવ ગુણ છે કે આ વિનય ગુણ છે, બતાવવા માટેનો નથી, પણ એ આત્માને કર્મથી હળવો કરવા માટેનો ગુણ છે. અને આ સામે માન કસાય. એ માન કસાય કેટલું દુઃખદાયક છે એનું એક્ઝામ્પલ છે બાહુબલી. કે બાહુબલીને પોતાના 98 ભાઈઓને નમવું ન પડે એટલે ઋષભદેવ પાસે દીક્ષા લેવા જતા નથી. અને તેનાથી બીજી વિરુદ્ધ દિશામાં જઈને ઉગ્ર તપસ્યા કરે છે કે પહેલા કેવળ જ્ઞાન થઈ જાય, પછી ત્યાં જવું તો મારા ભાઈઓને નમવું ન પડે. એટલે આ મનમાં આ માન કસાયનો કણિયો પડ્યો હોવાથી એને કેવળ જ્ઞાન થતું નથી. એટલે જ્યારે બ્રાહ્મી અને સુંદરી આવીને કહે છે કે વિવરા મારા ગસ્ત કે પુત્રો, ત્યારે એ વિચારે છે કે હું આ માન રૂપી હાથી પર બેઠો છું, આ માન છોડવું પડે. અને આમ વિચારીને જયારે ડગલું મારે છે ઋષભદેવ તરફ જવા, ત્યાં એને કેવળ જ્ઞાન થાય છે. એટલે આ માન કેટલું દુઃખદાયક છે. કેટલા વર્ષોની એને તપસ્યા કરી છતાં માનને લઈને એને કેવળ જ્ઞાન ન થયું. એટલે માન જાય તો જીવ કેવળ જ્ઞાન પામી શકે. એટલે આ માન કસા ઉપર ઉદયરત્ન મહારાજે એક સજ્જાએ લખેલી છે કે રે જીવો માન ન કીજીએ, માને વિનય ન આવે, વિનય વિના વિદ્યા નહીં, તો કેમ સંકિત પાવે. એટલે કે માન કરે જીવ તો માનથી વિનય ગુણ આવે, અને વિનય ના આવે ત્યાં સુધી એને વિદ્યા ચડે નહીં, જ્ઞાન ચડે નહીં. અને જીવને જ્ઞાન ચડે નહીં તો સમ્યક દર્શન ના થાય. એટલે મોક્ષ માર્ગ પર આગળ વધી જ ન શકે. અને પછીથી આગળ લખ્યું છે સચ્ચાઈમાં કે સંકિત વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના નહીં મુક્તિ. એટલે સંકિત વગર ચારિત્ર પણ ન થઈ શકે. કારણ કે સંકિત આવે, સમ્યક દર્શન થાય પછીથી જે ચારિત્ર ધર્મો કરે તે સાચો ચારિત્ર પાડી શકે, સાચું ચારિત્ર. સમ્યક દર્શન વગરનું જ્ઞાન પણ અજ્ઞાન છે. તો એ અજ્ઞાનથી તમે કેવી રીતે ચારિત્ર પાડો? શુદ્ધ ચારિત્ર પડાય. એટલે સંકેત આવે પછીનું ચારિત્ર શુદ્ધ થાય, અને ચારિત્ર વગર મોક્ષ થાય. શુદ્ધ ચારિત્ર વગર જીવનો મોક્ષ થાય, અને જીવ મુક્તિને પામી ન શકે. એટલે આ વિનય ગુણ કેટલો જરૂરી છે, માર્દવ ગુણ કેટલો જરૂરી છે જો ધર્મના રસ્તે આગળ વધવું છે તો. અને પછી આગળ સજ્જાઈમાં કે છે કે વિનય વડો સંસાર. એટલે કે સંસારમાં પણ આ વિનય ગુણ એટલો મોટો ગુણ ગણાય છે કે સંસારમાં પણ જો કોઈ વિદ્યા લેવી હોય, કઈ કામ કરાવવું હોય તો વિનય જરૂરી છે. તમે સ્કૂલમાં ભણતા હોય તો ગુરુની પાસે વિનય કરવો જરૂરી છે, તો જ વિદ્યા ચડે. મ્યુઝિક શીખવા જાઓ, કઈ પણ શીખવા જાઓ, વિનય જરૂરી છે. અને
અને પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જોઈએ છે પ્લીઝ કેવું પડે છે ને, પ્લીઝ એ પણ વિનય જ છે ને. તો તમારું કામ તરત થાય, ચાલી થાય. અને આનું જ એક્ઝામ્પલ છે શ્રેણિક મહારાજા. શ્રેણિક મહારાજાનો એક શાસ્ત્રમાં એક્ઝામ્પલ છે કે તેમને ચાંડાળ ચોર, એક ચોર હોય છે જે ચાંડાળ જાતિનો છે, એની પાસેથી એને વિદ્યા મેળવી હતી શ્રેણિક મહારાજાની. આ ચાંડાળ ચોર પાસે ઝાડ પરથી ફળ તોડવાની અદ્રશ્ય વિદ્યા હતી. દૂર બેઠા બેઠા જે ફળને તોડી લેતો હતો અને પછીથી ચોરી જતો. તો એની પત્ની સગર્ભા હોવાથી તેને આવું કમોસમી ફળ ખાવાનું મન થાય છે. અને કમોસમી ફળ તો ક્યાંથી મળે? પણ આ શ્રેણિક મહારાજાના બગીચામાં એક ઝાડ એવું હતું, વૃક્ષ, કે જ્યાં કમોસમી ફળ આવતું હતું. એટલે આ ચાંડાળ ચોર એની વિદ્યા દ્વારા એ ફળ પાડે છે અને ચોરી જાય. પણ અભય કુમાર જે શ્રેણિક મહારાજાના મંત્રી હતા, બુદ્ધિશાળી, એ પોતાની બુદ્ધિથી આ ચોરને પકડી પાડે છે. ચોરને કહે છે કે તું રાજાને આ વિદ્યા શીખવાડે તો રાજા તને છોડે. તો એ તૈયાર થાય છે અને રાજમહેલમાં આવે છે. હવે રાજા સિંહાસન પર બેઠા છે, ચોર નીચે બેસે. ચોર રાજાને વિદ્યા શીખવાડે છે, રાજાને વિદ્યા ચડતી. એટલે રાજા જો નીચે બેસે તો એને વિદ્યા ચડે, કારણ કે શીખવાડનાર ગુરુ છે, ભલે ચોર છે. એટલે કે સંસારમાં પણ જો આવી વિદ્યા ચડે નહીં વિનય વગર, તો પરમાત્મા કેવી રીતે ચડે વિદ્યા જીવને? સંસારમાં પણ જો વિનય ના કરો તો તમને વિદ્યા ન ચડે. એટલે પરમાત્મા તો કેવી રીતે ચડે? કે પછી આગળ સચ્ચાઈમાં કહે છે કે માન કર્યું જો રાવણે તો રામે તેને માર્યો. કે રાવણે જો માન ન કર્યું તો રાવણ કેટલો શક્તિશાળી હતો, કેટલો જ્ઞાની હતો, એને રામ હરાઈ ન શક્યો. પણ માન કર્યું એટલે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને તેથી રામે તેને માર્યો. રામ તેને મારી શક્યા. અને એવી જ રીતે આગળ કહે કે દુર્યોધન ગર્વે કરી અંતે સવિહાર્યો રહે. એટલે દુર્યોધને જે અભિમાન કર્યું એને લીધે બધું જ હારી. શ્રી કૃષ્ણએ દુર્યોધનને સમજાવ્યું તો 5 ગામ આપવાના કે જેથી મહાભારત થાય નહીં. તોય તે માન્યો નહીં પોતાના અભિમાનને લઈને. તો તેને રાજ પણ ગુમાવ્યું, પોતાના 99 ભાઈઓ પણ ગુમાયા, પોતાનો પ્રાણ પણ ગુમાવ્યો અને છેવટે નરક ગતિને પામ્યો. એટલે બધું જ હારી ગયો. આ માન કસાય નહીં. માન એટલે બેઝિકલી શું છે કે મારામાં વધારે જ્ઞાન છે અથવા તો મારામાં વધારે પાવર છે, મારામાં વધારે શક્તિ છે, એ જે હકીકત છે એ હકીકત હોય છે. રાવણ પાસે રામ પાસે એવી કોઈ વિદ્યાઓ નહોતી. રાવણે તો 1000 વિદ્યાઓ તો સિદ્ધ કરી હતી, જેને યાદ કરે તો એના અધિષ્ઠાયકો હાજર થઈને રાવણને મદદ કરે. હવે આ પોઝિશન શું થાય છે કે જ્યારે આપણી પાસે વિદ્યા વધારે હોય અથવા તો આપણી પાસે જ્ઞાન વધારે હોય અને સામેવાળા પાસે નથી, એ બે જે હકીકતો છે ને એ હકીકતો વચ્ચે નાની પણ વસ્તુ આપણે પેલા ઓછી વિદ્યાવાળા પાસેથી શીખવી હોય તો આપણે નીચે બેસવું પડે, બરાબર? હવે જ્યારે વધારે વિદ્યાવાળો હોય ને એને એક અભિમાન આવી જાય, એને એમ થઈ જાય કે મારા જેટલો કોઈ હોશિયાર છે નહીં. એટલે પોતાની હોશિયારીનો જે અહેસાસ થાય માણસને એ સીધું માન તરફ લઈ જાય. રાવણને હંમેશા જે પણ સુપર સ્ટોરીઝ છે વિલન પાસે વધારે જ શક્તિ હોય. રાવણ હોય, કંસ હોય કે કોઈ પણ દુર્યોધન હોય, દુર્યોધન પાસે વધારે હોશિયારી હતી, વધારે સારું સૈન્ય બળ હતું. એ શ્રી કૃષ્ણની બી આખી સેનાને લઈ આવ્યો હતો. એટલે એની પાસે શક્તિ વધી ગઈ, પણ શક્તિ વધી ગયા પછી એને છે ને એ પોતાને ખબર હતી કે મારી પાસે શક્તિ વધી ગઈ, અને એ જે વસ્તુ થઈ ને
એને માર્યો. એટલે હંમેશા પોતાની પાસે જે શક્તિ હોય ને એ શક્તિનો અહેસાસ હંમેશા સતત તમારા મનમાં રહે ને તો એ સીધો તમને માન તરફ લઈ જાય. હવે ઘણી વાર આપણે પ્રવચનો સાંભળીએ આમ તેમ કોઈ મહાત્માના, પછી એમણે કોમન એક મુદ્દા પર ધારો કે વાત કરી કે અહિંસા કે, તો એ આપણને ખબર છે એટલે આપણે કેવું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ, મારા સાહેબ કે છે પણ બરાબર છે, મને ખબર છે, બસ મને ખબર છે ને ત્યાં તમારી બારી બંધ થઈ. જ્યારે શીખવાનું જીવ બધું શીખવાનું છોડ દે ને એટલે સમજવાનું કે મને માન છે, કસાય ચડ્યો છે. એ પૂછ્યું તો કે ઘણી વાર એવું થાય કે કોઈને એવી શક્તિ હોય, બુદ્ધિ હોય, આજના જમાનામાં પણ તો માન ઘણી વાર આપવામાં આવે છે, લેવામાં નથી આવતું. એટલે માણસને સપોઝ માન આપવામાં આવે તો એનો વ્યવહાર હળવો હોવો જોઈએ કે એના લીધે એને પોતાનું અભિમાન ન ચડવું જોઈએ, એવી રીતે કે શું? હા, એ જ એવી કે માન આપવામાં આવે, એ માન આપવું, એ માન જે લોકો આપે છે ને એમાં 50% એવા હોય છે, આ તો દુનિયાનો તમે દસ્તુર જોજો કે તમને માન આપવા વાળા 50% એવા હોય છે કે જે તમે પોઝિશન મેળવી છે ને એ પોઝિશન એને મળી નથી, એટલે હી વોન્ટ ટુ ડાઉન યુ. તમે નોટિસ કરજો, તમારા સદગુણોથી તમને માન મળતું હોય ને એવું બને એના કરતા વધારે પેલો તમારાથી ઉપર નથી જઈ શક્યો અને તમને પાડવા માંગે છે. એટલે અત્યારે આ સંસારમાં છે ને તમને પાડવા માટે માન આપવા વાળા વધારે હોય, ટાંકીઓ ખેંચવા માટે. તમારી સાથે ઝઘડો કરે, સમજો ધારો કે મને ખબર છે કે તમે પાવરફુલ માણસ છો, તો હું તમારી સાથે ઝઘડો કરું અથવા તો તમારાથી મોઢું બગાડું તો હું તમને પાડી ન શકું. સમજો, હું બહાર બોલવા જાઉં કે આ ભાઈ છે તો એને કઈ વાતમાં માલ નથી, તો લોકો નથી માનવાના, કારણ કે તમારું પ્રત્યક્ષ દેખાય છે. તો મારે તમને પાડવા હોય તો શું કરવું પડે? પોલિટિક્સ શું કે છે કે મારે નજીક જવું પડે, એની નજીક જવું પડે, એને ચણાના ઝાડ પર ચડાવવો પડે અને એની પાસે જે છે ને શક્તિઓ એના કરતા વધારે એને એક્સપોઝર આપે કે બોસ તમે. હવે આજે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ પક્ષ છે, રાજકીય પક્ષ છે, સમજો. પણ એટલે આ તમે કહો છો એ તો આપણને ખબર ના પડે કે સામેવાળાને શું વિચાર છે. પણ હવે તમારી પોતાની વાત કરીએ, તમારી પોતાની વાત કરીએ. એટલે નાનપણમાં શીખવાડવામાં આવે કે ભાઈ મોટાને માન આપવું કે શિક્ષકને માન આપવું, એ સારી જાતનું માનપણ. હા, એ તો એક નોર્મલ વ્યવહાર છે. એક વ્યવહાર. એના પછી જે હવે તમારો પાર્ટ આવ્યો કે તમે હોશિયાર છો અને તમને લોકો માન આપે છે, તો તમારું રિએક્શન શું હોવું જોઈએ? એટલે જો તમે ખરેખર જ્ઞાની અને ખરેખર ઉપરના લેવલે હો ને તો તમે જે માન સમારંભો છે, તમે જે તમને માન આપવામાં આવે છે ને એને એવોઇડ કરશો. ઠીક છે ભાઈ, બરાબર છે, પણ ના, બસ તમે કેટલાય મહાત્માઓને એવા જોશો કે જે ખરેખર તપસ્વી છે, જ્ઞાની છે, 30 ઉપવાસ તો રમતા કરી નાખે પણ ચૂપચાપ ખૂણામાં બેઠા હોય. તમે અપાશ્રમમાં જશો ને તો વાત કરવા વાળા, વ્યાખ્યાન આપવા વાળા જુદા હોય અને સાધકો કંઈક અલગ જ ખૂણામાં બેસી એમની સાધના કરતા હોય, જ્ઞાનનો અભ્યાસ કરતા હોય. કેટલાક લોકોને તમે એવાને મળશો કે જેની પાસે અદ્ભુત જ્ઞાન હોય પણ એ વાતમાં એનું પેલું એ ન કરે. એટલે જે માનને જીત્યો છે ને એ માણસ માન કોઈ આપે ને એવા પ્રસંગોને બને ત્યાં સુધી ટાળે. તમે સમજ્યા? અને તમને જો તમે જ્ઞાની છો એનું તમને કોઈ માણસ માન આપે ને એ તમને અંદરથી ગમતું હોય તો તમે માની છો. આ એની વ્યાખ્યા. એટલે ખુશામત કોને ન ગમે, એમ જે કહેવત છે ને, ખુશામત તો ખુદા કો ભી પ્યારી. એટલે એ જેને માન હોય ને, માન કસાયમાં ભરપૂર હોય ને, એને પોતાની ખુશામત અથવા પોતાના વખાણ ગમે. આજે તમે નયનભાઈને કહો કે નયનભાઈ તમે આમ છો તેમ છો, તો નયનભાઈને જો ગમતું હોય અંદરથી તો એ માનમાં ચડી જાય ગમે ત્યારે. એટલે માન, તમે લાયક હો તો તમારે માન આપવા વાળાઓથી બને તો દૂર રહેવું જોઈએ, કારણ કે એ તમને
એમનો ઈરાદો ન હોય તો પણ પાડી શકે છે. ભલભલા સાધુ સંતો પણ આ માનને લીધે જ પડે છે. પાડી શકે છે. એ પાડી શકે છે એટલે લિટરલી નહીં, પણ એના તમારા થિંકિંગમાં તમને પાડી શકે છે. સપોઝ લાઈક હું હવે ગાંધીજીનો દાખલો આપું કે એમને માન તો કામે કર્યું ને માને મળ્યું, પણ એ માન મળ્યું એટલે એમનો એટલો શું કહેવાય ઇન્ફ્લુઅન્સ પણ થયો કે એમનો ફાયદો એક રીતે ઉઠાવ્યો, પણ સારા કારણ માટે ફાયદો ઉઠાવ્યો. એટલે હવે એમને ખબર તો હતી કે મને માન મળે છે ને હું કંઈક બોલીશ તો લોકો મારું સાંભળશે ને એમ કામ કરશે. નરેન્દ્ર મોદી પણ એવી ખબર છે, પણ એટલે એ માનનો એક રીતે ફાયદો ઉઠાવે છે, પણ સારો ફાયદો ઉઠાવે. એટલે એ સારો ખરાબ ફાયદો લોકોને થાય છે, સારો અથવા ખરાબ. ગાંધીજીએ પોતાના માનનો ફાયદો ઉઠાવ્યો કે નરેન્દ્ર મોદી પોતાના માનનો ફાયદો ઉઠાવે છે લોકોને ટ્રેન્ડ અપ કરવા માટે, સમજો તો એક એઝ અ કન્ટ્રીમેન એ ફાયદાકારક છે, પણ એને પોતાને તો પાડે જ છે. આજે તમે નરેન્દ્ર મોદીને જઈને એમ કહો કે સાહેબ તમે આવા છો, તો હી કેન નોટ બેર, ઇટ વિલ રૂઇન યુ, સમજો. તો એ ખરેખર માનને પચાવી શક્યા નથી. તો આ હાઇપોથેટિકલ સિચ્યુએશન છે કે અગર જો એ માનને પચાવી નથી શક્યા તો એ તમને હી વિલ રૂઇન યુ. તું મને કેવી રીતે કહી શકે? કોઈ સામાન્ય નાગરિક જઈને કહી શકે એમને? તમને લાગે છે કે એક સામાન્ય કલેક્ટર જઈને કે સાહેબ તમારો આ રૂલ છે મને મંજૂર નથી, મને નથી બેસતો, અને એ લોજિકલ કન્ક્લુઝન બધું સમજાવે, પણ હી વોન્ટ કન્સિડર. હા, એને તમે એ માણસને તમે ખાનગીમાં જઈને કહો કે સાહેબ એનું માન સચવાય એ રીતે ખૂણામાં લઈ જઈને કહો કે સાહેબ હું આમાં ફેરફાર કરવા જેવો નથી લાગતો આપને, તો એ માનશે. પણ તમે 10 જણની વચ્ચે એને કહેશો કે ભાઈ સાહેબ આ નથી બેસતું આપણને, આઈ વોન્ટ એગ્રી, તો એ તમને છે ને ખતમ. એટલે એ માનની એ અવસ્થામાં આવી જ ગયા છે કે માની થઈ જ ગયા છે. ભલે એને દેશના સારા માટે ઉપયોગ થઈ જતો હોય કદાચ 10 વસ્તુમાં, પણ એ પોતે તો પડે જ છે. પોતાનું જે બૌદ્ધિક લેવલ હોય અથવા તો આધ્યાત્મિક લેવલ હોય એ નીચે જાય છે. એટલે તો જે જ્ઞાનીઓ છે ને એવા લોકો કહેવાય છે કે ભાઈ ઠંડીમાં -50 ડિગ્રીમાં પણ રહી શકે એવા સાધુઓ છે. બધા કોઈ બહાર નથી આવતા અને પછી એના પ્રયોગો નથી કરતા કે તમે કરી નાખો રૂમને ઠંડો ને હું બેસી જઈશ. ના, એમને જે અચીવ કર્યું છે એ એમને કઈ નથી લાગતું. એમને આડ પેદાશ લાગે છે. પોતાને જે મળ્યું છે ને એ બધી એમની આડ પેદાશ લાગે છે. એટલે માન છે ને એ માન સૌથી ડેન્જરસ વસ્તુ છે. એક તો પહેલા ઓળખી નથી શકાતું. તમે તમારી જાતે તમે માન કસાયમાં મસ્ત છો ને કે તમે યુ કેનોટ રેકગ્નાઇઝ, અને એ તમને પાડે. એટલે આપવા વાળાનું જે થવાનું હોય થાય, તમારે તો તમારું વિચારવાનું છે. એટલે આ શ્રીમદ રાખે કદાચ સમજો, અને એ તમારી પાસેથી શીખીને પણ જશે. તમારું શું થશે એ એટલે આધ્યાત્મ છે ને એ આપવા વાળાનું નથી જોતો, માન આપવા વાળાનું નથી જોતો. તમારી શું મનોસ્થિતિ થશે એનો વિચાર કરે, એટલે એનાથી બચવાનું કહે છે. એટલે માર્દવ હંમેશા માર્દવ હોવો જોઈએ. કારણ કે ધારો કે રાવણ પાસે 1000 વિદ્યા છે સમજો, તો દુનિયામાં વિદ્યાઓ કેટલી હશે સમજો? 10,000 છે. તો રાવણ એમ સમજે કે હજી તો મને 1000 જ મળી છે, સમજો. રાવણ એ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય કે હજી તો 10,000 વિદ્યાઓ તો સાધવા જેવી છે, એમાંથી મેં તો 1000 સાધી છે હજુ. તો એ શેમાં આવે? માર્દવમાં આવે. પછી કે હજુ કંઈક દેખાય તો શીખી લઉં, હજુ કંઈ દેખાય તો શીખી લઉં. અને એ જો એને થઈ ગયું કે મારી પાસે તો 1000 છે, ત્યાં એ પતી. એટલે આ સ્ટેટ ઓફ માઇન્ડ નો સવાલ. અને શ્રીમદ રાજચંદ્ર છે ને તેમને શતાવધાનનો પ્રયોગ એક વખત કર્યો, પછીથી સામાન્ય લોકોને દેખાડવા, પછીથી થયું શું કે આખા દેશમાં ખબર પડી. એટલે અંગ્રેજો એને શો કરવા બ્રિટન લઈ જવા તૈયાર હતા. પછી શ્રીમદ રાજચંદ્રે રિયલાઇઝ કર્યું કે આ તો આનો દુરુપયોગ થશે ને હું પડીશ.
ભૂલ થઈ ગઈ, એમને અહેસાસ થઈ ગયો કે ભૂલ થઈ ગઈ. આ તો હું પણ ભૂલ થઈ ગઈ. એટલે એ જો જ્યોતિષનું જાણતા હતા બધું જ એમને બંધ કરી દીધું કે આ બધી જ વિદ્યા આત્માના કલ્યાણ માટે નકામી છે. એટલે પછી એમને એનું રિયલાઇઝેશન થયું ને, એ માન કસાયમાંથી નીકળ્યા એટલે એમણે સારી સારી રચનાઓ કરી કે હવે એના પર ચિંતન ચાલ્યું કે આ હું ક્યાં ફસાયો હતો. આ છે એટલે આ માર્દવ ગુણનો જો જીવ ધીરે ધીરે સંચય કરે ને તો ધીરે ધીરે આધ્યાત્મમાં આગળ વધતો જાય. એટલે માર્દવ ગુણ ધીરે ધીરે પ્રગટ થાય, જીવ કરી શકે. એટલે ઉત્તમ માર્દવ ગુણ એ કયો કે કોઈ પણ પ્રકારનો ગર્વ ન કરવો, તેનો ઉત્તમ માર્દવ ગુણ કહેવાય છે. કારણ કે આ જીવમાં એટલે આ જીવમાં 8 પ્રકારના મત છે. એટલે આ જીવમાંથી 8 પ્રકારના મત જાય તો ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટે. એટલે જાતિનો મત, કૂટનો મત, બળનો મત, જ્ઞાનનો મત, તપનો મત, ઐશ્વર્યનો, લાભનો અને રૂપનો. એટલા 8 પ્રકારના અભિમાન છે. એટલે આ 8 પ્રકારના અભિમાન જાય તો ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટે. અને તકલીફ તો ક્યાં છે કે અનંત કાળથી આ જીવ છે ને જે પણ દેહમાં જાય ને એ દેહનું એને અભિમાન થાય છે. એટલે સૌથી મોટું અભિમાન દેહાધ્યાસ છે, શરીર. એટલે આ અહંભાવ જ્યાં સુધી જાય ને ત્યાં સુધી જીવને છે ને દર્શન વિશુદ્ધિ થાય નહીં. એટલે 8 પ્રકારના મત જાય ને તો દર્શન વિશુદ્ધિ થાય નહીં. આ દર્શન વિશુદ્ધિ એ એવી લબ્ધિ છે કે જીવને સમ્યક દર્શન થતા પહેલા પ્રગટે છે, અને આ ન પ્રગટે તો સમ્યક દર્શન થાય. દર્શન વિશુદ્ધિ એટલે જીવના ક્રોધ ને કસાય એકદમ મંદ થઈ જાય, રાગ દ્વેષ એકદમ મંદ થઈ જાય, અને આ રાગ દ્વેષની ગાંઠ તૂટે તો સમ્યક દર્શન થાય. જીવને સમ્યક દર્શન આ રાગ દ્વેષની ગાંઠ તૂટે તો જ થાય. અને આ રાગ દ્વેષની ગાંઠ ત્યારે જ તૂટે જીવમાંથી માન કસાય જાય તો. અને તો જ પછી જીવ ઇવન કારણ કે સમ્યક દર્શન થાય તો જ સર્વ આત્મામાં સમદ્રષ્ટિ આવે, તો જ જીવ સર્વ જીવ કરવું શાસન રસની ભાવના ભાવી શકે, અને તો જ તીર્થંકર નામ કર્મ પણ બાંધી શકે. એટલે માન કસાય જવું બહુ જ જરૂરી છે સમ્યક દર્શન થવા માટે. એટલે આત્માને તો કોઈ જાતિને કૂળ હોતું નથી. એ આત્માનો સ્વભાવ છે જ નહીં. આત્માનો સ્વભાવ તો અકર્તા છે. એટલે જાતિનું કૂળનું છે જ એને લીધે, અહંભાવને લઈને શરીરને લીધે છે. આત્માને કોઈ જાતિનું કૂળ હોતું નથી. એટલે આપણે હવે જોઈએ કે 8 પ્રકારના જે મત છે કે પહેલો જાતિ મત, કે માતાના પક્ષને જાતિ કહેવાય. અને આ સંસારમાં ભટકતા જીવ અનેક વાર નીચ જાતિમાં જન્મ્યો છે, અનંત વાર નીચ જાતિમાં. કોઈ વખત ચાંડાળ ને ત્યાં, કોઈ વખત તોબણ ત્યાં, કોઈ વખત કૂતરી ત્યાં, કોઈ વખત ગધેડીને ત્યાં, અનંત વાર કે નીચ જાતિમાં જન્મ્યો છે. અને કોઈ એકાદ વાર કે ઉચ્ચ જાતિ મળે પણ ત્યારે પણ જીવ સમજ્યો નહીં અને આત્માનું કલ્યાણ કર્યું નહીં. અને ઉચ્ચ જાતિ મળે ત્યારે તેનું અભિમાન કર્યું એટલે પાછો પડ્યો નીચ જાતિમાં. એટલે અનેક વાર જયારે નીચ જાતિ મળે ને કોઈ એકાદ વાર ઉચ્ચ જાતિ મળે ત્યારે જીવ પાછો અભિમાન કરે એટલે જાય નીચ જાતિમાં. એવી જ રીતે કૂટનો મત કે પિતાના પક્ષને કૂળ કહેવાય. તેવી અનેક વાર કે નીચ કુળમાં જન્મ્યો અને એકાદ વાર કે ઉચ્ચ કુળ મળે, અને જ્યારે ઉચ્ચ કુળ મળે ત્યારે જીવ અભિમાન કરે એટલે પાછો પડે નીચ કુળ. અને આનો દાખલો છે ને મહાવીર સ્વામી. મરીચીના ભાવમાં જે અભિમાન કર્યું, કૂટનું અભિમાન, એટલે તો મહાવીરના ભાવમાં નીચ કુળમાં 82 દિવસ સુધી રહેવું પડ્યું દેવાનંદાની કુક્ષીમાં. એવી જ રીતે હરિકેશી મુનિ મહારાજ સાહેબ કે જે ચાંડાળ ને ત્યાં જન્મ્યા. કેમ કે પૂર્વ ભાવમાં એને બ્રાહ્મણ કુળનું અભિમાન કર્યું. એટલે જીવ જ્યારે ઉચ્ચ કુળ પામે કે ઉચ્ચ જાતિ પામે
ત્યારે અભિમાન કરવાથી જે નીચમાં પડે તે ઘડીએ આત્માના કલ્યાણ માટે તેનો ઉપયોગ નથી કરતો. એટલે કે આ અભિમાન કરવા જેવું નથી. તમને અત્યારે જો ઉચ્ચ કુળ મળ્યું છે કારણ કે આત્માની કોઈ જાત નથી. જે જાત હોય છે તે શરીરની જાત છે. એ શરીરની જાત પણ સમાજ વ્યવસ્થાને લઈને છે. એટલે આ મધ જે હોય એમાં પણ બે ભાગ હોય. એક જે મરીચીએ કર્યો એ, અને એક કુળનો મત છે. કુળનો મત છે. જયારે ત્રિશલા માતા જયારે મહાવીરનો જન્મ થયો ને ત્યારે એ એપ્રિસિએશન મોડમાં કર્યો છે કે મારા મત નથી એ કે ભાઈ હું મહાન છું એવું નથી, પણ કે હવે મારું બંને કુળ ઉજળા થયા. મારો જે પુત્ર છે મારા સાસરા પક્ષને પણ અજવાળશે, મારા પિયર પક્ષને પણ અજવાળશે. હાલરડામાં આવે છે ને કે મારા પિયર ને સાસરા બંને પક્ષને ઉજવાળશે મારો દીકરો. એટલે એ ઇટ્સ અ કાઇન્ડ ઓફ એપ્રિસિએશન, કાઇન્ડ ઓફ હોપ. અને પેલું જે છે ને એ આખી અલગ વાત હતી મરીચીની. એટલે એમાં પણ કોઈ વાર કોઈને પ્રશ્ન થાય કે તો ત્રિશલા માતા બોલ્યા ને કે મારા સાસરુને બંને પક્ષ ઉજળા થયા, પણ એ ઉજળા એકચ્યુઅલ થયા પછી એમને કીધું છે કે ખાલી ઉજળા થયા, અને એના પછી એનું કોઈ કોન્સિક્વન્સીસ હતા નહીં એમના. જયારે ઓલો તો એના કુળમાં નાચવા માંડ્યા કે મારા દાદાજીને ચક્રી બાપ, હું એ 3 પદવી લઈશ, હું વાસુદેવ થઈશ, ચક્રવર્તી થઈશ અને તીર્થંકર થઈશ. એટલે એ એના કુળના મતમાં નાચવા લાગ્યા. એ અલગ વસ્તુ થઈ. એટલે બહુ પતલી ભેદરેખા હોય તમારા મનમાં. જયારે મધ ચાલે ત્યારે એની ભેદરેખા બહુ પતલી હોય. એપ્રિસિએશન માંથી સીધા તમે અભિમાનમાં જતા રહો તો ખબર નથી પડતી એમ. એટલે જ્ઞાની કહે છે કે એ જીવ તું આત્માને ભૂલીને કે માતાના રુધિરથી અને પિતાના વીર્યથી પેદા થયેલા દેહને લઈને જાતિ અને કુળનું અભિમાન કરે છે. કે તું જન્મે છે એક તો અશુચિમાં, અને તેનું અભિમાન કે એટલે જો તું વિતરાગ ધર્મનો ઉપદેશ ગ્રહણ કરતો હોય તો તું સંયમ ધર્મ પાળ, શીલ ધર્મ પાળ, દયા ધર્મ પાળ, સત્ય વચન આદિ ધર્મો વડે તારા જીવનને સફળ કર. કે તું એક તો જન્મે છે ઉચ્ચ જાતિમાં અને કામ કરે છે નીચ જાતિના લોકોના જેવા જેવા કે હિંસા કરે છે, અસત્યમાં આચરણ કરે છે, કુશીલનું સેવન કરે છે, અભક્ષ્યનું ભક્ષણ કરે છે, બળદંડ હરે છે, આવા અયોગ્ય આચરણ કરે છે. અને તો પછી તારી જાતિ કઈ ને કુળ કયું? તું કામ હલકા કરે છે અને જાતિ અને કુળનું કે અભિમાન કરે છે. એટલે જ્ઞાની કહે છે કે કામ હલકા કરે છે અને તું ઉચ્ચ જાતિનું અભિમાન કરે છે. એટલે કે જો તારે કઈક અભિમાન જ કરવું હોય તો તું એમ અભિમાન કર કે હું મોક્ષ માર્ગમાં મુસાફર છું, કે શ્રમણ ઉપાસક છું. બાકી આ જાતિ ને કુળનું અભિમાન કરવા જેવું નથી. એ તો આનંદ ચક્રમાંથી જીવ નીકળી નહીં શકે. પછી આવે છે ઐશ્વર્યનો માર્ગ. ઐશ્વર્ય એટલે જહો જલાલ. તો કે ઐશ્વર્ય મળવું એ કર્મનો ખેલ છે. પૂર્વે કરેલા કર્મનું ફળ છે કે, અને આ તો પૂરું થઈ જશે. તો એનું અભિમાન શું કરવું? કે આ ઐશ્વર્યને લીધે જીવ પોતાના આત્માને ભૂલી જાય છે, અને આત્માને ભૂલી જાય તેને લીધે બહુ આરામ કરે, રાગ દ્વેષ કરે, અને આવી ટાઈપના કર્મો કરવાથી પોતાના સંસારનું ચારે ગતિમાં પરિભ્રમણ કરાવે. કે ઐશ્વર્ય છે કે જેના લીધે જીવ છકી જાય. તો જીવ વધારે સંસારમાં પરિભ્રમણ કરે. એટલે કે ઐશ્વર્ય તો ક્ષણભંગુર છે. કે મોટા ઇન્દ્રો, દેવો એ લોકોનું ઐશ્વર્ય પણ પૂરી થઈ જાય છે. ઇન્દ્રો પણ મરીને નીચ ગતિમાં જાય છે. વાસુદેવ, ચક્રવર્તી બધાનું ઐશ્વર્ય પૂરું થઈ જાય. તો કે 4 દિવસના ચાંદની જેવું મળેલું ઐશ્વર્ય, એના પર આટલો બધો મત કરવો બરાબર નથી. કે અને ઐશ્વર્ય મળ્યું છે તો કે સારા કામ માટે એનો ઉપયોગ કર. દુઃખી જીવો પ્રત્યે ઉપકાર કર,
કે વિનયપૂર્વક સુપાત્ર દાન કર, કે જે સદાચારનો ગુણ છે, માર્ગાનુસારીનો ગુણ છે. બાકી આ જીવનું ઐશ્વર્ય હોય તો એક જ છે કે તે પરમાત્મા સ્વરૂપ છે. 3 લોકનો નાથ છે આત્મા, એ જેનું ઐશ્વર્ય છે. એટલે કે કર્મથી જો ઐશ્વર્ય મળેલું હોય તો એ ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીનતા રાખો, કે એનું અભિમાન ન કરવું જોઈએ, અને જીવે સદાચારમાં જીવવું જોઈએ. એટલે આ ઐશ્વર્યનો મત કરવા જેવો નથી, નહીં તો અનંત ભાવ ભ્રમણ જીવનું વધી જાય. પછી આવે છે રૂપનો મત. રૂપ એટલે કે રૂપનો ગર્વ કરો નહીં, કે આ વિનાશી ભૂતકાળનું રૂપ એ આત્માનું સ્વરૂપ નથી. કે આત્મા તો અરૂપી છે, અને આ રૂપને તો રોગ આવશે, કે નિર્ધનતા આવશે, કે વૃદ્ધાવસ્થા આવશે, એ મહાકુરૂપ કરી નાખશે. એટલે આવા હાડ ને ચામડાના મળેલા રૂપમાં કે ગર્વ કરવો નહીં, એ મહા અનર્થ છે. કારણ કે આ શરીર તો એક કચરા પેટી છે, કે જેમાં લોહી, હાડકા, મળમૂત્ર જ ભરેલું છે. પણ આ શરીરની ઉત્તમતા જો કોઈ હોય તો એક જ વસ્તુની છે કે તેમાં તું વસે છે. કે એટલે આ દેહને અધિષ્ઠિત આત્મા વસે છે અંદર. એટલે આ દેહનો ઉપયોગ એ આત્માને છોડાવવા માટે કરે. રૂપનું અભિમાન કરવાનું નથી. મારે કઈ પૂછવું છે. બોલો. ઐશ્વર્ય અને રૂપમાં શું ફરક? ઐશ્વર્ય એટલે જહાવ જલાલી. આ બધું તમને ધન દોલત ના બધા નથી, આમ મોટા મોટા વિજય માલ્યા ને આ બધા, અને એમનું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું ને અત્યારે. તમે જુઓ છો ને કે વિજય માલ્યા છે, અનિલ અંબાણી છે, પેલો મોદી છે, નીરવ મોદી, ભલા ઉપરથી નીચે આવી ગયા. એટલે એ કર્મનો ખેલ છે. રૂપને ઐશ્વર્ય નહીં, ઐશ્વર્યા સાથે સરખાવે છે. ઐશ્વર્ય એટલે જાઓ જલાલી. ઐશ્વર્ય એટલે જાઓ જલાલી. જે સંપત્તિ મળી છે, ધન મળ્યું છે, સુખ મળ્યું છે, બધી જ વસ્તુ. ઐશ્વર્ય એટલે છે ને મલ્ટી ડાયમેન્શનલ વસ્તુ છે. પૈસામાં હોય, ગાડી બંગલા હોય, નોકર ચાકર હોય, સારા સંતાનો હોય, બધું ઐશ્વર્ય કહેવાય. એટલે એ મલ્ટી ડાયમેન્શનલ વસ્તુ છે. તમારી પોઝિશન હોય, સમાજમાં માન હોય, ગમે તેટલા પૈસા હોય પણ માન ન હોય તો પણ ઐશ્વર્ય ન કહેવાય એને. અને રૂપ એટલે પર્સનલ એક દેખાવ, શરીરનો, ચામડીનો દેખાવ. એટલે કે આ દેહ તને મળ્યો છે તો કે એનું અભિમાન કરવા જેવું નથી. આ મનુષ્ય દેહ તે ઉત્તમ છે. ઓકે, એટલે તેનો ઉપયોગ કરીને આત્માને તું છોડાવ. કારણ વિચાર સહિતની કે વાચા અને બુદ્ધિ આ મનુષ્ય દેહમાં જ છે કે જે સત અને અસતનો વિવેક કરી શકે. નહીં તો અનંત કાળ ગયા અને આ ભાવ પણ આ અભિમાનને કારણે જતો રહેશે. એટલે કે રૂપનું પણ અભિમાન કરવા જેવું નથી. કે આ એટલે આ ચામડાના રૂપને ભૂલીને જીવે અવિનાશી એવા આત્મ સ્વરૂપને પોતાનું માનવું. કે અને આ રૂપનો દાખલો આવે છે ને શાસ્ત્રમાં, સનત કુમાર ચક્રવર્તી, કે દેવલોકમાં વાત નીકળે છે અને તેમના રૂપના વખાણ થાય છે કે આ રૂપ જોવા જેવું છે. કે આના જેવું રૂપ આ ધરતી પર કોઈનું નથી. કે એટલે 2 દેવો આ વાતથી પ્રભાવિત થાય છે અને તે બ્રાહ્મણનું રૂપ લઈને સનત કુમારને જોવા આવે છે. એ તેમના મહેલમાં જાય છે, સીતા તેમના ભુવનમાં, અને સનત કુમારને જુએ છે. એ ખાલી તે વખતે નાઈ નીકળતા હતા એટલે પંચ્યું પહેરેલું હતું, ટુવાલ વેટેલો હતો. એટલે તેનું રૂપ જોઈને દેવો કહે છે કે ના, ઇન્દ્ર મહારાજાએ કહ્યું એવું જ રૂપ છે. અને આ દેવોને ત્યાં આવેલા જોઈને સનત કુમાર પૂછે છે કે કેમ તમે આવ્યા, આવવાનું કારણ પૂછે. તો દેવો કહે છે તમારું રૂપ જોવા આવે. એટલે આ સાંભળીને સનત કુમારને અભિમાન આવે છે કે મારા જેવું રૂપ, મારું રૂપ જોવું હોય તો આ તો હજી કઈ નથી. કે તમારે રૂપ મારું જોવું હોય તો તમે દરબારમાં આવજો જ્યારે હું તૈયાર થઈને આવું ત્યારે. એટલે દેવો કે છે સારું. એટલે જ્યારે તૈયાર થઈને દરબારમાં જાય છે, દેવો દરબારમાં આવે છે રાજમહેલ. અને દેવો આવીને
માથું ધૂણાવે છે. તો સનત કુમાર કે છે કેમ તમે માથું ધૂણાવ્યું? તો કે તમે તંબુલ થૂકો. એટલે મોઢામાં જે પાન ચાવતા હતા કે પાન થૂકો, એટલે પાનદાનીમાં પાન થૂકે છે, એના પર માખી બેસે છે અને માખી મરી જાય છે. કારણ કે એમનું થૂકમાં ઝેર થઈ ગયું, આખું શરીર ઝેરમાં બહાર નીકળી ગયું. આ પૂર્વ કર્મનો ઉદય અને સાથે નિમિત્ત કારણ રૂપનું અભિમાન, રૂપનું અભિમાન કારણ રૂપ બન્યું અને પૂર્વ કર્મનો ઉદય થયો. આખું શરીર તેમનું ઝેરમય બની ગયું. પછી તો શાસ્ત્રમાં કહે છે કે એમને 16 મોટા મોટા રોગ થયા હતા. એટલે કે આ રૂપનું અભિમાન કરવા જેવું નથી. સનત કુમાર તો ખરેખર રૂપાળા હતા કે જેથી એની વાત દેવલોકમાં નીકળી, એટલા અત્યંત રૂપાળા. પણ છતાં રૂપનું અભિમાન માણસને નીચે પાડે છે, એટલે એનો ગર્વ કરવા જેવો નથી. કે સનત કુમાર તો પછીથી આરાધના કરીને મોક્ષે જતા રહ્યા. પછી એમને એવી વિદ્યા પણ પ્રાપ્ત કરી હતી કે પોતાના થૂક વડે જ્યાં પણ લગાવે બધા રોગ મટી જાય. પણ આ રૂપનું અભિમાન કરવા જેવું નથી. પછી કે શ્રુત જ્ઞાન, જ્ઞાનનો ગર્વ, જ્ઞાનનું અભિમાન, કે શ્રુત જ્ઞાનનું પણ અભિમાન કરવા જેવું નથી. કે આત્મજ્ઞાન વિનાનું ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન હોય તે નિષ્ફળ છે. એટલે જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી થયું, સમ્યક દર્શન નથી થયું, ત્યાં સુધીનું બધું શાસ્ત્ર જ્ઞાન કે નિષ્ફળ છે. આના માટે જ આગમમાં કહ્યું છે કે જો હોય પૂર્વ નવ ભણેલ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાગ્યું છે. એટલે કે નવ પૂર્વનો જાણકાર હોય, નવ પૂર્વ એટલે કેટલું બધું જ્ઞાન. એક પૂર્વમાં કઈક 86,000 જેટલા શ્લોક છે. અત્યારે તો એકે અવેલેબલ નથી. આપણને તો જે આગમ મળે છે તે આગમે કોઈ એક પૂર્વનું જ છે. બાકી આ નવ પૂર્વ જેટલું જ્ઞાન હોય અને છતાં જો જીવને જાણ્યો ના હોય તો એ બધું જ્ઞાન નકામું છે. બધા જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. એટલે જ કે છે કે 11 અંગના જ્ઞાન વાળા અત્યારે જે આપણે આગમો છે, 11 અંગ ને 23 ઉપાંગ ને એ બધું છે, એટલે 11 અંગ જાણનારા પણ કે અભવ્ય જીવો આ સંસારમાં જ હજી રખડે છે. આટલું બધું જ્ઞાન હતું છતાં અભવ્ય હોવાથી સંસારમાં જ રખડે છે. અને બીજા એવા ઘણા પંડિત જીવો છે કે જેને શાસ્ત્રનું એટલું બધું અભિમાન છે કે જે અનંત કાળથી જ રખડે છે. જાણે ઘણું પણ છતાં જીવને ના જાણે, એટલે અનંત કાળથી સંસારમાં રખડે છે. એટલે અનંત કાળથી આપણે પણ અજ્ઞાન જ ભેગું કર્યું છે ધર્મનું, નહીં તો આપણે છૂટી ગયા હતું. એટલે અનંત કાળથી ધર્મના જ્ઞાનનું જીવ અભિમાન કરતો આવ્યો છે કે મેં આટલું વાંચ્યું, આટલા શાસ્ત્ર જાણું છું, આટલું જો સમજુ છું. એટલે કે શાસ્ત્રમાં કીધું છે કે બુદ્ધિ વાળો જીવ છે ને વધારે થાકી જાય છે. થાકે અતિમતિમાન, એટલે કે બુદ્ધિ વાળો જીવ વધારે થાકી જાય. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક હોય તે અંત મુહૂર્તમાં કેવળને પામી જાય. એટલે જ કીધું છે ને કે શાસ્ત્ર જ્ઞાન આટલું બધું જરૂરી નથી. શાસ્ત્ર જ્ઞાન મુઠ્ઠીભર શાસ્ત્ર જ્ઞાન જ જરૂરી છે કે જીવને અજીવને જાણો એ જ જરૂરી છે. અને આપણે તો જીવને જ ભૂલી જઈએ છીએ. પછી ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન ભેગું કરો તમે તમારા આત્માને જ ભૂલી જાઓ છો. એટલે આત્મજ્ઞાન વગરનું બધું શાસ્ત્ર જ્ઞાન નકામું જ છે. ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન હોય, જ્ઞાન તો તમારી અંદર પડેલું છે. એટલે આટલી બધી લાઇબ્રેરીઓ હોય કે આટલા બધા જ્ઞાનના ચોપડા હોય, તમે ગમે તેટલું જ્ઞાન વાંચો પણ એનાથી વધારે જ્ઞાન અંદર પડેલું છે. આ જ્ઞાન તો નિમિત્ત જ્ઞાન છે. જ્ઞાન આત્મામાં જ છે. એટલે આત્માનું જ્ઞાન પ્રગટ થાય તો બધું બીજું બધું જ્ઞાન થઈ જાય. નહીં તો જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટ ના થાય ત્યાં સુધી બધું અજ્ઞાન જ કહેવાય. એટલે સમ્યક દર્શન વગર શ્રુત જ્ઞાન વાંચ્યું હોય, જાણી લીધું હોય, ભેગું કર્યું હોય અને તે જો જીવે આત્માર્થે ન લાગુ કર્યું તો શું કામનું? કે ગમે તેટલું જ્ઞાન ભેગું કર્યું, જો આત્માર્થે વાપર્યું નહીં
તો શું કામ? કારણ કે આ જ્ઞાન તો ઇન્દ્રિય જનિત જ્ઞાન છે ને. 5 ઇન્દ્રિયો અને મન વડે જ્ઞાન આપણને મળે છે ને, શ્રુત જ્ઞાન. એટલે આ તો ઇન્દ્રિય જનિત જ્ઞાન છે અને તે ઇન્દ્રિયના નાશ સાથે એ જ્ઞાનનો પણ નાશ થઈ જશે. તમે ગમે તેટલું જ્ઞાન અત્યારે ભેગું કર્યું હોય અને તમારો આ જીવ ગયો તો બીજા ભાવમાં ફરીથી જ ભણવું પડશે ને બધું. એ જ્ઞાન નાશ થઈ જશે. પણ જો આત્મજ્ઞાન સાથેનું જ્ઞાન હોય ને તો એ જ્ઞાન આવે, ભાવ સાથે આવે. એટલે કે શ્રુત જ્ઞાનનો કે મત ત્યજો અને જ્ઞાન પામીને આત્માની વિશુદ્ધિ કરો. કે શ્રુત જ્ઞાનનો મત કરવા જેવો નથી. કે આ મત કરીને શ્રુત જ્ઞાન આટલું બધું મેળવ્યા પછીથી એનું અભિમાન કરીને સંસારમાં પરિભ્રમણ કરવું કે યોગ્ય નથી. જ્ઞાની જીવો કે છે કે એનો ઉપયોગ કરીને આત્માર્થ કર. પછી આવે છે તપનો મત. તપનો કરવો કે સમ્યક દર્શન વગર મિથ્યા દ્રષ્ટિનું તપ નિષ્ફળ છે. એટલે કે તપનો ગર્વ કરવો નહીં. કે તપના અહંકારના પ્રભાવથી જીવની બુદ્ધિનો પણ નાશ થાય છે અને તે દુર્ગતિમાં જાય છે. એટલે તપનો ગર્વ કરવો એ મહા અનર્થકારિક છે. મહા અનર્થકારિક જાણી ભવ્ય જીવે તપનો ગર્વ કરવો નહીં, તે યોગ્ય નથી. જો જીવને ખરેખર ધર્મમાં આગળ વધવું હોય તો તપનો ગર્વ કરવા જેવો નથી. તપ નથી કરવાનું નથી કહ્યું, તપનો ગર્વ નથી કરવાનો. કારણ કે તપ જીવ શેના માટે કરે છે? ત્યાગ માટે, વૈરાગ્ય માટે, ઇન્દ્રિયોને શાંત કરવા માટે, મનની શક્તિ વધારવા માટે તપ કરવામાં આવે છે. અભિમાન કરવા માટે નહીં. કારણ કે આ જીવ તો અનાહારી છે. જીવને ક્યાં ખાવા જોઈએ છે? પણ આ ભૂતગળનું શરીર છે એ ભૂતગળથી જ ટકે અને તેના માટે જ ખાવાનું છે. તો પછી ન ખાધું એનું આટલું બધું અભિમાન શા માટે? કે મેં આટલા ઉપવાસ કર્યા, હું આટલા કરું છું. એ અભિમાન કરવા જેવું નથી. કારણ કે ખોરાકથી શરીર જીવે છે, આત્મા નહીં. આત્મા તો આત્માથી જ જીવે છે. આત્માને ખોરાકની જરૂર નથી. એટલે આ તપ છે તે ઇન્દ્રિય અને મનને કંટ્રોલ કરવા માટે, કાબુમાં લાવવા માટે. એના માટે જ આચાર્યોએ આટલા તપ બતાવ્યા છે કે જેનાથી મન ને ઇન્દ્રિયો કાબુમાં રહે તો જીવ આત્માર્થમાં આગળ વધી શકે. એટલે આ તપનું અભિમાન કરવા જેવું નથી. અને આનો એક એક્ઝામ્પલ શાસ્ત્રમાં છે કુરગુરુ મુનિ. એમને આ સુધા વેદનીય, સુધા વેદનીય અને તૃષા વેદનીય, આ બે વસ્તુ ભોગથી જ દૂર થાય. સુધા એટલે ભૂખ અને તૃષા એટલે તરસ. એટલે ભૂખ અને તરસ એ વેદનીય કર્મ છે અને વેદનીય કર્મ અઘાતી કર્મ. એટલે એ ભોગથી જ દૂર થાય. જ્યારે મોહનીય કર્મ છે એ તપથી દૂર થાય. મોહનીય કર્મ જોઈએ છે ને, 28 પ્રકારના મોહનીય કર્મ છે. 16 પ્રકારના કસાય, 9 કસાય, નો કસાય 9, એ બધા મોહનીય કર્મ છે. અને આ તપથી મોહનીય કર્મ તૂટે. વેદનીય કર્મ તૂટી ના શકે. એ તો ભોગવવા જ પડે. અને આ સુધા અને તૃષા, ભૂખ અને પ્યાસ, એ વેદનીય કર્મ છે. એટલે અંદર નાખો કશું તો જ શાંત થાય. એટલે આ કુરગુરુ મુનિથી રહેવાતું નથી. એટલે સંવત્સરે દિવસે પણ ગુરુની આજ્ઞા લઈને ભિક્ષા માંગવા જાય છે અને ભાત લઈ આવે છે અને ગુરુ તેમાં થૂકે છે. એટલે મુનિ વિચારે છે કે આ ગુરુએ કર્યું તે બરાબર જ છે. મારા ગુરુ થૂકે છે બરાબર જ છે કે મારાથી રહેવાતું નથી. બધા જ તપ કરે છે અને મારાથી રહેવાતું નથી. એ મારા કર્મનો ઉદય છે, મારા એવા કર્મ છે કે એટલે પોતાની જાતને નિંદે છે અને આ વાતનો આહાર લે છે અને સાથે આલોચના કરે છે. અને આ નિંદાથી પોતાની આલોચનાથી જ પોતાના કર્મ તોડીને કેવળ જ્ઞાન પામે છે.
એટલે તપનો ગર્વ કરવા જેવો નથી. જે બીજા તપ કરતા હતા તે મૂડી રહી ગયા ને આ તપ વગર પહોંચી ગયા મોક્ષ. એટલે તપ કરવાનું નથી એવું નથી, પણ તપ એ ઇન્દ્રિયોને ને મનને કંટ્રોલ કરવા માટે જ છે, એને શાંત કરવા માટે જ છે. તો જીવ બીજી આરાધના કરીને આત્માનું કલ્યાણ કરી શકે, બીજા અભ્યંતર તપ કરી શકે. એટલે તપનો ગર્વ કરવા જેવો. પછી કે બળનો ગર્વ, સાતમું કે જે બળ વડે કર્મરૂપી શત્રુને હણાય. એટલે તમારા કસાયો મન કરાય, કામ ક્રોધ ને અટકાવાય, પાંચ ઇન્દ્રિયને જીતાય. એ બળ જ ખાલી પ્રશંસાને પાત્ર છે. બાકી આ શરીરનું બળ કે હુકમનું બળ, પોઝિશનનું બળ કે જુવાનીનું બળ એ પામીને લોકોને મારવા કે લૂંટવા, જમીન પડાવી લેવી, કુશીલ સેવું, દુરાચારમાં વર્તવું, કોઈની આજીવિકા હરી લેવી, કે આ બળ જીવને છે ને નરકમાં રખડાવે, નરક અને તિર્યંચવું. એટલે આવા બળનો ગર્વ કરવો ન જોઈએ. એટલે જીવે આવા બળનો ગર્વ છોડીને ક્ષમા ગ્રહણ કરવી જોઈએ અને ઉત્તમ તપમાં પ્રવેશવું જોઈએ જો બળ હોય તો. પછી છેલ્લો આવે છે એ લાભનો લાભ મત. એટલે જીવને ઘણું બધું મળતું હોય એમનેમ જ. એનો દાખલો છે કે શુભમ ચક્રવર્તી. આટલું બધું 6 ખંડનો રાજા ચક્રવર્તી હોવા છતાં તેને સંતોષ નતો. બીજા 6 ખંડ જીતવા, મહાવિજય ક્ષેત્ર જીતવા નીકળ્યો. સમુદ્રમાં સૈન્ય સાથે ડૂબી ગયો અને 7મી નરકમાં રખડે છે. એટલે કે આ લાભનો પણ મત કરવા જેવો નથી. એટલે આ જીવ 8 પ્રકારના મદ છોડે તો ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થાય. અને આ માર્દવ ધર્મ પ્રગટ થાય તો જીવ સમ્યક દર્શન પામી શકે. જીવનું આલોક પણ સુધરી જાય, જીવનો પરલોક પણ સુધરી જાય. એટલે આ બીજા સ્ટેપ થયું 10 લક્ષના ધર્મ. હવે ત્રીજું સ્ટેપ આવતા વ્યાખ્યાન. ઓમ સંદીપ. ज्ञान खजाना है, अभ्यास उसकी कुंजी है. મેં ક્યાંક બહુ સરસ વાત વાંચ્યું હતું કે જ્ઞાન એ ખજાનો છે અને એની પ્રેક્ટિસ કરવી અથવા તો એને એપ્લાય કરવું એ એની કુંજી છે. એટલે ખજાનો ભરેલો હોય પણ આપણી પાસે ચાવી ન હોય તો એ નકામી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્ઞાન કેટલું છે એ ઇમ્પોર્ટન્ટ નથી, જ્ઞાન આપણે કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તરવાની આપણે હાઉ ટુ સ્વિમ એમ કરીને એક આખું કબાટ ભરીને ચોપડી આપણી પાસે હોય અને બધી આપણે વાંચી લીધી હોય, પણ જ્યારે ઉતરીએ તો પાણીમાં ત્યારે જ ખબર પડે. આપણે વાંચેલું કે આ પગ આમ હલાવવાનો અને હાથ આમ હલાવવાનો, પણ હાથ બી એમનો એમ રહી જાય, પગ પણ એમનો એમ રહી જાય અને તમે ડૂબી જાઓ. એટલે જ્ઞાન છે એ એની માત્રા ક્વોન્ટમ ઇમ્પોર્ટન્ટ નથી, એની ક્વોલિટી અને એનું એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ છે. આ ખાલી નયનભાઈની વાતમાં એક ઉમેરો એડિશન હતું. અચ્છા, હવે આપણે સૂત્રના અર્થોમાં આપણે પર્યુષણ આવતા હતા અને આપણે 1 સૂત્ર લીધું. એટલે શું કે આપણને આપણા પાપસ્થાનકોનો ખ્યાલ આવે અને એ આપણું હવે એ પત્યું. પછી હવે આપણે એવા પાપસ્થાનકોને ઓળખવાના જે બીજા 2-3 સૂત્રો છે પહેલા એ લઈ લઈએ, પછી આપણે અલગ અલગ રીતે બધા સૂત્રો લઈશું. તો બીજું એક સૂત્ર છે પાપસ્થાનકોને ઓળખવાનું, એ 7 લાખ છે. 7 લાખ સૂત્ર આમ તો ગુજરાતીમાં જ છે, એટલે એનું વિશેષ આપણે એમાં ડિસ્કશન નહીં રહે, કારણ કે એ બધાને આમને આમ સમજાઈ જાય છે. પણ એની ડિટેલિંગ છે એ પછી તત્વજ્ઞાન છે, ડિટેલિંગ જીવ વિચાર છે. એટલે જીવ વિચારની વાત હોય ત્યારે થશે, પણ બેઝિક આપણે એનું ફંડામેન્ટલ સમજી લઈએ
કે 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ દેવકાય, 7 લાખ ભૂકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ 2 લાખ તેઇન્દ્રિય, 2 લાખ ચૌરેન્દ્રિય, 4 લાખ દેવતા, 4 લાખ નારકી, 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય, 14 લાખ મનુષ્ય, એવંકારે 84 લાખ જીવાણી મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય અને હણતા પ્રત્યે અનુમોદ્યો હોય તે સર્વ મન, વચન અને કાયાથી ઈચ્છા નિર્ગમ કરું. ઓકે, હવે આ જે 84 લાખ જીવોનું વર્ણન છે એ જીવ વિચારમાં ડિટેલિંગ સમજી શકાય, પણ આપણે એને બેઝિક સમજી લઈએ કે આટલા પ્રકારના જીવો આપણી આજુબાજુ છે. આપણે જે આજુબાજુ દેખાય છે એટલી દુનિયાથી વિશેષ ઘણી બધી મોટી દુનિયા છે. એટલે એ 84 લાખ જીવોની યુનિ છે. એની અંદર રહેલા તમામ જીવો, એક યોનિમાં અનંતા જીવો હોય, અસંખ્ય જીવો હોય, અગણિત જીવો હોય, એ બધા એટલે પાણીના જે જીવો હોય, વાયુકાયના જીવો હોય, વનસ્પતિકાયના જીવો હોય, અનંતા જીવો છે. એ અનંતા જીવોની આપણે વાત કરીએ છીએ. એટલે આપણે આખી સમષ્ટિને આવરી લેવાની છે. આપણા જે પ્રાયશ્ચિતો છે એ સમષ્ટિગત બધાને આવરીને કરીએ છીએ આપણે. હવે એને કેવી રીતે છે તો કે 84 લાખ મનુષ્ય, 84 લાખ જીવાણીમાં મારે જીવે, મેં મારાથી જે કોઈ જીવને હણ્યો હોય, હણાવ્યો હોય અને હણતા પ્રત્યે અનુમોદ્યો હોય. પાપ આપણે 3 પ્રકારે કરીએ છીએ: ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, અને જે પાપ કરતું હોય એને સારો કહીએ અથવા તો એને એપ્રિશિએટ કરીએ કે તે આ બધું પટાઈ દીધું, સારું કર્યું. આમ આ 3 પ્રકારથી આપણે હિંસા કરીએ છીએ. કોઈ પણ પાપ આપણે આ 3 પ્રકારે કરીએ છીએ. અને ત્રણેયના ફળ શાસ્ત્રકારો એમ કહે છે કે કરણ, કરાવણ, અનુમોદન સરખા ફળ નિપજાવે. એટલે તો આપણે આ 28 બધામાં પડતા નથી, આપણે એમની અનુમોદના કરી લઈએ છીએ ને, સરખા ફળ નિપજાવે. પણ એવી નહીં, સાચા હૃદયની એના એપ્રિસિએશન સાથેની અનુમોદના જ તમને ફળ આપે. હવે એવી રીતે ઘણીવાર આપણે પાપોમાં તો રોજ જ આવું થાય છે. ઘણીવાર કરીએ, ઘણીવાર કરાવીએ, કોકને પ્રેરણા કરીએ કે તું આટલું પટાઈ દેજે અથવા તો તું આટલું આમ કરી નાખજે. એટલે એ 3 પ્રકારે કરીએ, કરાવીએ અને અનુમોદીએ. અને એ પાછું એને એના 3 પ્રકાર છે. એટલે 3 × 3 = 9. 3 કરણ, કરાવણ અને અનુમોદન. અને પછી કેવું? મનથી, વચનથી ને કાયાથી. બરાબર? એટલે મનથી કરવું, મનથી કરાવવું અને મનથી અનુમોદવું. વચનથી કરવું, વચનથી કરાવવું અને વચનથી અનુમોદવું. અને કાયાથી કરવું, કાયાથી કરાવવું અને કાયાથી અનુમોદવું. આ 9 પ્રકારે થાય હિંસા કે દરેક પાપ, સમજો. એટલે કરણ, કરાવણ, અનુમોદન એ 3 મન, વચન અને કાયાથી. ઘણી વાર આપણે મનમાં જ પાને ને મનમાં જ રાંધે, એ જે કહેવત છે ને એ પ્રકારે ઘણી વાર અમુક નહીં બિનજરૂરી પાપો જે થવાના નથી, કરવાના નથી અને આપણી શક્તિમાં પણ નથી. એટલે એવા પાપો આપણે ઘણીવાર મનથી કરતા હોઈએ. મનથી જે પાપ કરવાના છે ને એનું પેલું તંદુલિયા મત્સ્યનું દ્રષ્ટાંત આપણે કદાચ આગળ વાત થઈ છે, પણ તંદુલિયા મત્સ્યનું એક દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રોમાં કે એ તંદુલિયો મત્સ્ય એટલે એક ચોખાના દાણા જેટલો એની કાયા છે એવો એક માછલી છે નાની. સમુદ્રમાં દરેક પ્રકારના શેપ, દરેક પ્રકારની એ માછલીઓ હોય, એમાં આ એક ચોખાના દાણા જેવી માછલી છે. અને એ ક્યાં રહે છે? એનું ઘર ક્યાં છે? તો કે મોટી જે વેલ માછલી હોય એની આંખની પાપણ હોય, એ પાપણના વાળ પર એની જગ્યા સ્થિર હોય. હવે એ કેવું છે કે એની સંજય દ્રષ્ટિ છે, એને દૂર સુધીનું દેખાય છે. એની કેપેસિટી નથી, એની બોડી નથી, પણ એ દૂર સુધી દેખી શકે છે. એટલે એ શું જુએ છે? આંખ પર રહેલું. એટલે વેલ માછલી મોટું મોઢું ખોલે છે
અને અંદર હજારોની સંખ્યામાં માછલા પાણી સાથે જાય છે અને મોઢું બંધ કરે છે એટલે પેલા વેગથી હજારો બહાર બી નીકળી જાય છે અને હજારો અંદર ખવાઈ પણ જાય છે વેલ માછલીને. આ એક એની ખાવાની પ્રક્રિયા છે વેલ માછલીની. મોટું મોઢું હોય, હજારો માછલીઓ અંદર જાય, નાની મોટી આમ તેમ, અને એ દરેક માછલીઓ જેની પુણ્યાઈ અમુક પાણીના ફોર્સ સાથે પાછા નીકળી જાય ને અમુક ત્યાં પચી જાય એને. એટલે હવે આ તંદુલિયા મત્સ્ય છે ને એને મન છે, એટલે એ મન વાળો જીવ છે. એટલે એ શું વિચારે છે કે આ વેલ માછલીની જગ્યાએ હું હોઉં ને તો આ એકને પણ પાછી ના જવા દઉં. જ્યાં બહાર નીકળી જાય છે ને એનો એને અફસોસ છે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને તો અંદર જતા અરે બિચારા મરી જશે એવી કરુણા થાય એને. અને આ એની દ્રષ્ટિ એવી છે કે જે બહાર નીકળી જાય છે ને એનું એને દર્દ છે કે હા બચી ગયા સલાહ. આની જગ્યાએ હું હોત, આ વેલ માછલીની જગ્યાએ હું હોત ને મારી આવી કાયા હોત તો મેં આ એકને જીવતો ન જવા દઉં. ખાલી બેઠો બેઠો એનું આયુષ્ય કોઈક વાર 2-4 દિવસનું જ રહેતું હશે કદાચ, આપણને એ ખબર નથી, પણ એ 2-4 દિવસના કે 5-50 દિવસના આયુષ્યમાં એ હજારો વખત ખુલતા મોઢાને જોઈ અને એ પાપ બાંધ્યા કરે છે. આપણી હાલત આવી છે. આપણે કેવું છે કે મારી પાસે આના જેટલા હોત પૈસા, આના જેટલું ઐશ્વર્ય, આના જેટલી શક્તિ, આના જેટલું આમ, મને જો કરાટે કુંફુ આવડતું હોત તો મેં આ 5ને તો આમ જ પાડી દીધા હોત, કે આ મારી પાસે આટલા પૈસા હોત તો હું આટલું તો કર્યું જ. ત્યાં તો ગાંડો છે, એક જ વિમાન રાખે છે, મારી પાસે તો 20 વિમાનનો કાફલો હોત આટલા પૈસામાં. તો બસ આમાં આપણે કઈ જ લેવા દેવા વગર તંદુલિયા મત્સ્યની જેમ આપણે મનથી પાપ બાંધીએ છીએ. એવી રીતે વચનથી આ બધા જ પાપો. પછી કે આને મારી નાખ્યો, આને કરી નાખ્યો, આમ કરી નાખ્યો, તેમ કરી નાખ્યો. એટલે આ બંને સૂત્ર 7 લાખ અને પ્રાણાતિપાત બંને સૂત્રમાં આ છેલ્લી ગાથા છે એને જ આપણે સમજીએ છીએ. એટલે એ મનથી તો આપણે આ રીતે વિચારીએ છીએ. વચનથી આપણે ઘણી વાર કોઈને પ્રેરણા કરીએ છીએ કે તું આને આમ કરી નાખ, આને આમ કરી નાખ, આટલું તું પટાઈ દે. આપણે વિચારતા નથી કે એમાં કેટલી હિંસા થશે, કે એનું શું થશે, કે આ. એટલે એ વચનથી કરીએ છીએ. અને આપણે કાયાથી તો જેટલું આપણી એમાં હોય એમાં ક્યાંય આપણું તો જે જૈનોની માતા છે, જૈન ધર્મની માં કોણ કે જૈણા, અષ્ટપ્રવચન માતા. એમાં જૈણા સૌથી પહેલી માતા છે. એ જૈણા શું છે કે ક્યારે પણ કંઈ પણ કામ કરતા આપણે નિર્ધ્વંસપણું ન થઈ જાય, કે હુ કેર્સ ના આવી જાય, એ રીતે એ વિચારીને જ કરવાનું કોઈ પણ કામ. અને જે પાપ ટાળી શકાય એવા ન હોય એનો અફસોસ કરતા કરતા કરવાના, એને જૈણા કહેવાય. બરાબર. એ જૈણા તો આપણે કરી શકીએ એમ છીએ પણ કરતા નથી હોતા ઘણી વાર. એ જૈણાપૂર્વક ન કરેલા પાપો મન, વચન અને કાયાથી કરાવ્યા અને અનુમોદ્યા તે સર્વનું ઈચ્છામી. એટલે આ 84 લાખ જીવાણુની મહિને જે જીવોની હિંસા થઈ રહી છે એમાં 9 પ્રકારે મેં જે કંઈ આસ્થાપના કરી હોય એની ઈચ્છામી. હવે બીજું સૂત્ર લઈએ આપણે. પહેલે પ્રાણાતિપાત, બીજે મુસાવત, બીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે પૈશુન્ય, 15મે રતિ અરતિ, 16મે પર પરિવાર, 17મે માયા મુસાવત, 18મે મિથ્યાત્વ શલ્ય. એ 18 પાપ સ્થાનિકમાં મારે જીવે જે કોઈ પાપ કર્યું, કરાવ્યું, અનુમોદ્યું હોય તે સમય મન, વચન, કાયાથી મિચ્છામિ દુક્કડમ. હવે આ જે 18 પાપ સ્થાનકો છે એને આપણે વંદિતું સૂત્ર જ્યારે આપણે ડિટેલમાં જોયું ને એમાં આપણે જોઈ લીધું કે ભાઈ આ પાપો આ રીતે થાય છે, એમાં આટલા અતિચારો લાગે છે, આમાં આખું પાપ ના લાગે તો અમુક અતિચારો લાગતા હોય, એ બધું આપણે ડિટેલિંગ જોયું છે. એટલે આપણે એમાં વધારે નથી જતા. છતાં બી જ્યારે અવસર મળશે ત્યારે આ તો ડિસ્કસ કરવા જેવો સબ્જેક્ટ છે જ, એટલે એમાં આપણે કરતા જ રહીશું. એટલે એ 18 પાપ સ્થાનકો
પ્રાણાતિપાત એટલે જીવની હિંસા, મૂષાવાદ એટલે સાચું જુઠ્ઠું બોલવું, પહેલે પ્રાણાતિપાત, બીજા મૂષાવાદ, ત્રીજા અદત્તા દાન એટલે ન દેવાની બુદ્ધિથી આપણું હોય તો બીજાનું કેવું, બીજાનું હોય તો આપણું કેવું, આ પ્રકારના છે. અથવા તો મનમાં સુપાત્રને આપવા જેવું દાન બેસે નહીં અને કુપાત્રને દાન કરીએ, આ બધું છે અદત્તા દાન. મૈથુન એટલે બ્રહ્મચર્ય અને પરિગ્રહ. પરિગ્રહ સૌથી મોટું પાપ, જે આપણે ઓળખી પણ નથી શકતા. નાની નાની વસ્તુમાં આપણને એનો પરિગ્રહ હોય. આ સાવ જૂનું થઈ ગયું હોય, ફાટી ગયું હોય, તૂટી ગયું હોય, ફેંકી દેવા જેવું હોય, નથી જ પહેરવાના, નથી જ વાપરવાના, નથી જ, તો પણ આપણને એને છોડતા દુઃખ થાય છે. અને સાધુ મહાત્મા જે દીક્ષા લે છે એની સાચી પરીક્ષા પરિગ્રહના વ્રતમાં છે. અહિંસા એમના જીવનમાં એક વણાઈ જાય. જૂઠું એમને ક્યારે, એમની પરિસ્થિતિ પણ એવી હોય છે કે લગભગ એમને જરૂર નથી પડતી અને એ એમાં જૈના રાખીને બોલતા પણ નથી. દાન આપવાનું લેવાનું એ પણ એમને ઓછું થઈ જાય. બ્રહ્મચર્ય એ એવા એક સર્કલમાં રહે છે કે બ્રહ્મચર્ય પણ જે ખરેખર દુષ્કર છે પણ છતાં પણ એમને માટે એટલું દુષ્કર નથી હોતું જેટલું પરિગ્રહ છે. મારી પેન, મારી પેન્સિલ, મારું પેડ, મારો ચરવડો, મારું ઓઘો, મારો આ છે ને એ સતત મનને પકડી રાખે છે. એટલે પરિગ્રહને છોડવો ને, બધું છોડી શકાય, ઘર બાર છોડી દે, પણ જે મનનો પરિગ્રહ હોય છે ને એ અતિ દુષ્કર છે. એટલે જ મહાત્માઓ વંદનને લાયક છે કે જે ખરેખર મનથી પણ પોતાનો પરિગ્રહ છોડે. છઠ્ઠે ક્રોધ, માન, માયા, લોભ, આ તો બધા કસાયો આપણે બરાબર આ સ્વાધ્યાયોમાં ઓળખ્યા જ છે અને દરેક અવસરે એની તો વાત થઈ જ છે. મિથ્યાત્વ શલ્ય સુધીના બધા આપણે એને ઓળખ્યા જ છે, 18 પાપોને, અને એ પાપોની આપણે ક્ષમાપના કરી. બરાબર. હવે આપણે એના પછીનું સૂત્ર આવશે નાણામની, કે જે એ પણ એની એક એક ગાથા પર અતિચારની ગાથાઓ બનેલી છે. હિન્દીતું સૂત્ર અને નાણામની સૂત્રની ગાથાઓ પર અતિચાર બન્યા છે. એટલે એ આપણે નાણામની સૂત્રને સમજીએ. એટલે પંચાચાર સ્વરૂપ સૂત્ર પણ કહેવાય છે. એનો આપણે પહેલા ગાથા જોઈ લઈએ. નાણમની દંશણમની ચરણમની તવ વીર્યમની આયરણ આયરો એસો પંચહા ભણ્યો. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય સંબંધી આચરણ કે આચાર એ 5 પ્રકારે કયા છે. નાણમની દંશણમની ચરણમની તવ વીર્યમની આયરણ આયરો એસો પંચહા ભણ્યો. હા ભણ્યો એટલે કયા છે, જણાવ્યા છે આપણને. એ 5 પ્રકારે જણાવ્યા છે. કાલે વિણે બહુમાણે ઉહાણે તહ અન્ય વણે વંજણ અર્થ તદ્દુભય અઠ્ઠવી નાણમાયારો. એટલે હવે જ્ઞાનના અતિચારની વાત કરે છે. આ જે એક કાવ્યાત્મક સૂત્ર હોય ને એમાં એક પહેલા ફંડામેન્ટલ રૂલ આપે અને પછી એનું ડિટેલિંગ આપે. હંમેશા કોઈ પણ ગાથા બને તો પહેલા એક ફંડામેન્ટલ રૂલ આપે અને પછી એનું કાં તો એક્ઝામ્પલ આપે કાં તો એનું ડિટેલિંગ આપે. હવે સમજો, ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ભક્તામળ સૂત્ર છે. તો ભક્તામળ સૂત્રમાં કેવી રીતે છે, તો એક ગાથા આપણે લઈએ કે પહેલા બે જે વાક્ય હોય એ એક ફંડામેન્ટલ આપે અને પછીનો જે હોય તો એ એક્ઝામ્પલ આપે કે હે માતા, તારા પુત્ર જેવો રત્ન મને મળ્યો છે. કઈ ગાથા છે? સર્વે દિશા દદતી ભાની સહજ પ્રાચ્યવ દીક્ષણ. હા, એટલે હવે જયારે પ્રભાત થાય છે
એનો અર્થ એવી રીતે છે કે જ્યારે પ્રભાત થાય છે, જ્યારે સૂર્ય ઉદય થવાનો હોય છે, ત્યારે આકાશમાં 10 દિશાઓ પ્રકાશિત થાય છે. પણ સૂર્યને જન્મ તો પૂર્વ દિશા જ આપે છે. એટલે માતા જગતમાં સેંકડો પુત્રો રોજ જન્મે છે, ક્ષણે ક્ષણે જન્મે છે, પરંતુ જગતને પ્રકાશિત કરનારો પુત્ર એ તારો જ છે. તારો પુત્ર એ જ જગતને પ્રકાશિત કરનારો છે. એ એવી રીતે કે કેવી રીતે છે, તો પછી એનું એક્ઝામ્પલ આપે છે કે જ્યારે સૂર્યનો ઉદય થવાનો હોય છે, ત્યારે સૂર્ય જ્યારે બહાર નથી નીકળ્યો એની પહેલા 10 દિશાઓમાં અજવાળું થઈ જાય છે, પણ સૂર્યને જન્મ તો પૂર્વ દિશા જ આપે છે. એટલે આવી રીતે આમાં પણ દરેક ગાથા સાથે ડિટેલિંગ બેટા ઇટ ઇઝ નોટ કાલે પોસિબલ. વિનય બહુમાને એટલે કાળ, વિનય, બહુમાન, ઉત્થાન, અન્યહવણું તથા વ્યંજન અર્થ તે બંને પ્રકારે 8 પ્રકારે જ્ઞાનના અધિચાર લાગે છે. હવે જ્ઞાનના અધિચારને આપણે ડિટેલમાં સમજીએ. કાલે વિનય બહુમાને ઉહાને તા અન્ય વણે વ્યંજન અર્થ વિનાણમયારો. એટલે પહેલું શું કીધું તો કે કાળ, જ્ઞાનના ચારમાં જે અતિચાર લાગે એ કાળ વિશે લાગે કે યોગ્ય સમય ભણવું જોઈએ, અયોગ્ય વખતે ન ભણવું જોઈએ. શાસ્ત્રમાં જે અસ્વાધ્યાયના વખત આપ્યા છે કે સંધ્યાકાળે ન ભણાય, કે મધ્યાહન કાળે કે બપોરે 12 વાગે તમે ગાથા ન લો અથવા તો ન ભણવું જોઈએ, એવી રીતના જે શાસ્ત્રોમાં કાળ આપ્યા છે એ કાળમાં પણ ન ભણવું જોઈએ. એટલે શાસ્ત્રનો અભ્યાસ જો ખરેખર ખરા મનથી કરવો હોય તો કાળ વેળાએ ભણવું જોઈએ. એટલે કાળ વેળાએ ન ભણવું જોઈએ. એટલે એનું જે યોગ્ય કાળ હોય ત્યારે જ ભણવું જોઈએ. પ્રાતઃ કાળે ધારો કે બ્રહ્મ મુહૂર્તમાં તમે ગાથા લઈને બેસો અથવા સ્વાધ્યાય લઈને બેસો તો તમને એ એટલો ફાસ્ટ અને એટલો ફ્રૂટફુલ બને. તો જેવો મધ્યાહન કાળે કે સંધ્યા કાળે જ્યારે આખું જગત એક અજંપાગત સ્થિતિમાં હોય, થાકેલું હોય અથવા તો ત્રસ્ત હોય, જ્યારે મધ્યાહન હોય ત્યારે સૂર્યના તડકાથી અથવા તાપથી એવા સમયે તમે જ્યારે જો જ્ઞાન લેવા બેસો તો એ જ્ઞાન તમને જલ્દી ઉપયોગી નથી થતું. એટલે એમાં જ્ઞાનાચારના જે અતિચાર છે એમાં પહેલા કાળ, પછી વિનય. જેની પાસે ભણતા હોઈએ તેના બીજા દોષો ન જોતા તેમના તરફ હૃદયથી ભક્તિ રાખવી અને બાહ્ય ઉપરથી પ્રતિપ્તિ પણ કરવી. હવે જે વિનયની વાત આપણે કરી નયનભાઈએ, એ વિનયની વાત છે આ કે જ્ઞાન જ્યારે લેવું હોય ત્યારે વિનય પહેલો છે, અને વિનય વગર ક્યારેય વિદ્યા આવે નહીં. જ્યાં સુધી નીચે ન બેસે ત્યાં સુધી પેલો ચંડાલ એને વિદ્યા આપી શકે નહીં. આ એક સિમ્પલ વાત છે. એટલે જ્યારે આપણે જ્ઞાન લેવાનું હોય ત્યારે આપણે આ વિનયને સાચવવું પડે. એટલે આ અતિચારમાં એવું છે કે એ વિનય સાચવવામાં મારી કોઈ ભૂલ થઈ હોય તો હું મિચ્છામી દુક્કડમ કરવાનો છું. એટલે પહેલા એ છેલ્લે કરવાના છે મિચ્છામી દુક્કડમ, પણ એની પહેલા આપણે તો એને ઓળખવાનું છે કે ક્યાં ક્યાં મિસ્ટેકો થઈ. એટલે કાળ તો કે કાળ, હા, એ કાળ પ્રમાણે ન ભણ્યો, પછી વિનય વગર ભણ્યો, પછી બહુમાન. તમે મને બહુ ડિસ્ટર્બ કરો છો ત્રણે જણા. વિનયના 2 ડાયમેન્શન છે. જવું હોય તો જાઓ. એક વિનય હોવો અને બહુમાન હોવું. કૃતજ્ઞતા, જેને હિન્દીમાં કૃતજ્ઞતા કહેવાય કે આ ગુરુ મને મળ્યા, એનું સતત એપ્રિસિએશન હોય કે આ ગુરુ મને મળ્યા, એમણે મને આ શીખવાડ્યું, એમણે મને આ શીખવાડ્યું, એમનું સતત બહુમાન હોય મનમાં. બહુમાન જઈને કરવાની વસ્તુ કરતા મનમાં કેળવવાની વસ્તુ મોટી છે. એટલે ગુરુ માટે વિનય હોવો એ એક વાત છે. વિનય હોય ત્યાં તમે સામે બેસી જાઓ, એટલે સામે જ્યારે હોય ગુરુ ત્યારે જે હોય એને વિનય કહેવાય. અને સામે હોય કે ન હોય એમના માટે મનમાં અંદર સરસ ભાવ હોય કે આહા મને શું ગુરુ મળ્યા છે, કેવા જ્ઞાની છે, કેવા આ છે, એમના સદગુણો જ દેખાય તમને, એને બહુમાન કહેવાય. એટલે જ્ઞાન મેળવવા માટે વિનય જેટલો જરૂરી છે એટલું બહુમાન પણ જરૂરી છે ગુરુ પ્રત્યેનું. પછી ઉવહાન એટલે ઉપદાન. જ્ઞાન મળવા માટે કસોટી ખાતર અને આત્મગુણ ખીલવવા માટે શાસ્ત્રોક્ત રીતે તપસ્યા કરવી પડે.
એટલે એકચ્યુઅલી તો શાસ્ત્રોમાં એવું છે કે નૌકાર આપતા પહેલા યોગોદ્વહન કરવું પડે. નાના બાળકોને નૌકાર નથી આપતા, કારણ કે અત્યારે આપણને જે નૌકાર નથી ફળતો એનું કારણ એ પણ એક ગણી શકાય કે આપણે યોગોદ્વહન વગર અને તે ગુરુ વગર આપણે નૌકાર લીધો છે. એટલે યોગોદ્વહન કરી અને જ્યારે શાસ્ત્રોક્ત રીતે નૌકાર આપવામાં આવે તમને, એટલે ઉદ્ધાન વગેરે કરો તમે, ત્યારે નવેસરથી તમને નૌકારનો પાઠ આપે ગુરુ ભગવાન, અને એના પછીના ગણેલા બહુમાનપૂર્વક ગણેલા નૌકાર શ્યોર ફળદાયી બને. એટલે ઉદ્ધાન એટલે કે જે તે જ્ઞાન મેળવવા માટે પહેલાના ટાઈમમાં કેવું હતું કે જ્ઞાન લેવાનું હોય, ભલે રાજાનો દીકરો હોય કે કુંભારનો દીકરો હોય, જે હોય એને ત્યાં જવાનું ગુરુકુળમાં, બરાબર. ગુરુકુળમાં એક સરખી રીતે રહેવાનું, ગુરુ માટે લાકડા કાપવા જવાનું. એટલે પછી રાજાનો છોકરો એમ કે મારા ભણવાના ટાઈમમાં મને લાકડા કાપવા મોકલો છો, તો એ કઈ યોગ્ય થોડું છે, મારા બાપા તો તમારો આશ્રમ ચલાવે છે, એવું ના હોય. એટલે એ જે યોગોદ્વહન છે ને, આ તો એક લૌકિક વાત થઈ કે જે ગુરુના આશ્રમમાં ગયા પછી ગુરુ કે એ પ્રમાણે કરવાનું, અને ગુરુ કે એ પ્રમાણેની તપસ્યા ઘણા દિવસો સુધી તમને આપે જ નહીં, તમને પેલા યોગ્ય થવા દે. તમારી જેમ આપણે વરસાદ આવવાનો એની પહેલા ખેડીને ભૂમિને તૈયાર કરીએ, ખેડૂત ભૂમિને ખેડીને તૈયાર કરે, એવું કઈ આવીને પછી ભીની થઈને બીજ નાખી દીધા એવું ના હોય. એને ખોદી અને પોચી કરે, રૂજુ કરે એ ભૂમિને, અને એના પછી એમાં બીજ નાખે, એના પછી એના પર પાણી આવે, અને તો એ તમને ફળદાયી બને. એવી રીતે જે ઉદ્ધાન અથવા જે જ્ઞાન લેવાનું હોય એની શરૂઆત થાય. પછી અનિહવનવ, જેની પાસે જે અભ્યાસ કરવો હોય તે છુપાવવું નહીં. અધ્યાપકમાં બીજા અલ્પ ગુણો હોય, તેથી લજ્જાદિક કારણે તેને પોતાના ભણાવનાર તરીકે જાહેર ન કરવા એ દોષ છે. એટલે આજે સચિન તેંડુલકર બહુ સરસ રમે અને પછી એ તો ક્યાંય નીકળી ગયો, હવે એના જેવો તો દુનિયામાં કોઈ રહ્યો નથી. પછી એમ રમાકાંત આચરેકરનું નામ લેતા એને શરમ આવે, સમજો કે હું આની પાસે શીખ્યો હતો, તો એમાં અતિચાર લાગે. એટલે આપણને નાનામાં નાના એક ધારો કે કોઈએ એક શોટ વિકસાવ્યો કે ભાઈ ધોનીએ હેલિકોપ્ટર શોટ બનાવ્યો, કેવી રીતે? તો કે એને કદાચ ક્યાંક કોઈ ભરવાડને પથરા ફેંકતા જોયા, કોઈને ગિલ્લી દંડા રમતા જોયા હોય ને એના પરથી શીખ્યો હોય, અને પછી એને પર્ટિક્યુલરલી એને સમજાવ્યું હોય, સમજો ફોર એક્ઝામ્પલ, તો એનું નામ લેતા જો એને શરમ આવતી હોય કે નાના માણસ પાસે હું શીખ્યો છું. ઘણા ગુણો એવા હોય કે પેલામાં એક જ ગુણ હોય ને એ આપણને લેવા યોગ્ય લાગતો હોય, તો એ આપણો ગુરુ થયો. તો તમારા ગુરુનો કોઈ દોષ હોય એને લીધે તમને એનું નામ લેતા અથવા એને જાહેર કરતા શરમ આવતી હોય, અથવા તો તમને એ તમારાથી ઘણો નાનો રહી ગયો છે હવે અને તમને એનું નામ લેતા શરમ આવતી હોય, તો એ અનિહનવનો દોષ લાગે. પછી વંજન એટલે શુદ્ધ શબ્દોચ્ચારથી જ અભ્યાસ કરવો. એટલે વ્યંજન વગેરે જે હોય એનો શુદ્ધ ઉચ્ચાર ન કરી શકો તો એ તમારો અભ્યાસ નકામો થાય, અથવા તો એ અભ્યાસમાં તમને અતિચાર લાગે. અર્થ એટલે એનો શુદ્ધ અર્થને સમજ્યા વગર તમે ભણો અથવા તો સમજવાની કોશિશ જ ન કરો, અર્થ માટેનો અર્થ એવો અતિચાર લાગે. એટલે જે ભણો એને ઉતારવું, એટલે જ્ઞાન ખજાનો લઈ લીધો, પણ અભ્યાસ કરવાથી એની ચાવી છે. એટલે એ અભ્યાસ, સતત અભ્યાસ એ જ્ઞાનને વધારે. કારણ કે તમે જેમ જેમ વિચારતા જાઓ એમ એમાં નવા પરિમાણો તમને દેખાતા જાય, નવી વસ્તુઓ દેખાતી જાય. એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. અને તદ્દુભય એટલે તે બંનેને યથાર્થ શુદ્ધતા માટે સાવચેત રહેવું, અને તે પ્રમાણે ગમે તેટલી મુશ્કેલીએ પણ અભ્યાસ કરવો. એટલે આ રીતે શાસ્ત્રોક્ત રીતે અભ્યાસ કરવામાં મેં કોઈ દોષ લગાડ્યો હોય, અતિચાર લગાડ્યો હોય, તો એની
આપણે તો ભણતા જ નથી એટલે દોષ લાગવાનો સવાલ પ્રશ્ન જ નથી આવતો. એટલે આપણે તો ઇમ્યુન થઈ ગયું આપણું તો અતિચારો સામે. પણ એવું નથી. એટલે આનો સૌથી મોટો અતિચાર એ છે કે જયારે ભણવાની વેળા હોય ત્યારે ન ભણ્યા હોઈએ ને, કરવાની વેળાએ ન કરીએ ને, છતી શક્તિએ તપ ન કરીએ, છતી શક્તિએ સામાયિક ન કરીએ, છતી શક્તિએ પૌષધ ન કરીએ, એ તો દોષ પહેલો જ છે. સૌથી મોટો દોષ એ છે. અને કરવા વાળો જે ભૂલ કરે ને એના નાના નાના અતિચાર છે, પેલાના મોટા છે. એટલે આ રીતે આપણે એ બધાનું આપણે પ્રાયશ્ચિત કરવાનું છે. હવે આ ત્રીજી ગાથા આવે. પણિહાણ જોગ યુક્તો પંચહીમ સમીહીમ તિહિમ બુદ્ધિહીમ એસ ચરિતયારો અઠ્ઠવિયો હોય નાયવો. એટલે નિશંકા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમુદ દ્રષ્ટિ, ઉપગૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના, આ 8 પ્રકાર એ દર્શનાચારના અતિચાર છે. સમ્યક દર્શનના લક્ષણ. સમ્યક દર્શનના જે 8 લક્ષણ છે એ આ છે. એટલે આ છે ને થોડા શબ્દો ભારે છે પણ આને સમજવા જોઈશે આપણે. એટલે એક વાર સમજશું, ક્યારેક વિચારશું તો આપણને એનો એ થશે. કારણ કે બહુ વધારે અઘરું છે એટલે છોડી દેવું એ કોઈ એ સારો રસ્તો નથી. એમ સ્વાધ્યાયમાં સમજાયા હતા. હા, એટલે સમજાય છે એટલે આપણે આ સૂત્રમાં આવે છે એટલે આપણે લઈ લઈએ. અને આ ન સમજ પડે તો છોડી દેવું એવું ના હોય. કારણ કે ખાલી બ્રેક મારવી નથી ફાવતી એટલે હું બ્રેક તો નહીં મારું તો તું ગાડી પણ નહીં ચલાવી શકે. એમ બ્રેક મારવામાં નથી મજા આવતી, પગ જલ્દી પહોંચતો નથી તો ઠોકાઈશ. એવી રીતે આ જે અતિચારો છે એને ઓળખવાના છે આપણે. એટલે હવે દર્શનાચારના જે અતિચારો છે, નિશંકતા. નિશંકતા એટલે શું? જૈન દર્શન અને તેના સ્થૂળ, સૂક્ષ્મ, મુખ્ય ગૌણ એવા દરેક અંગ તરફ અને એકંદર જીનેશ્વર પ્રભુના સર્વ વચનો નિસંદેહપણે સ્વીકારવા. એટલે આપણે જે પહેલી વાત થઈ હતી ને કે પુરુષ વિશ્વાસ, વચન વિશ્વાસ, એટલે શ્રી અરિહંત અને એના વચનો પર આપણી અતૂટ શ્રદ્ધા સમ્યક્ત્વની પહેલી ચાવી છે. એટલે એ સમ્યક્ત્વની પહેલી ચાવી એમાં નિશંકતા, એટલે એમાં કોઈ ડાઉટ નહીં, કુતૂહલ નહીં, ડાઉટ નહીં. બરાબર? હા, જ્ઞાન વૃદ્ધિ માટે આપણે પ્રશ્ન પૂછીએ, શંકા કરીએ, પણ એ શંકા સમ્યક હોવી જોઈએ. એને નીચો દેખાડવા માટેની શંકા ન હોય. ગુરુને અથવા તો જે તમને શીખવે એને નીચો દેખાડવાની શંકા એ અલગ વસ્તુ છે. અને જ્ઞાન માટેની શંકા એટલે આ નિશંકતા. નિશંકતા એ પહેલી ચાવી છે સમ્યક દર્શનની. બીજી છે નિષ્કાંક્ષતા, એટલે પ્રભુના શાસન તરફના અનન્ય રાગને લીધે બીજા મત તરફ મન દોરાય જ નહીં તો પછી એની ઈચ્છાની તો વાત જ સી. એટલે પ્રભુનું શાસન મળ્યું છે અને આપણને એનો અત્યંત ઉપકાર છે. એટલે હવે મારે બીજી કોઈ આકાંક્ષા નથી રહી. બરાબર ને નારાયણભાઈ? એટલે એ આકાંક્ષા વગરનું મારું કોઈ ઈચ્છા બીજી ના રહેવી જોઈએ. હા, એટલે હું થોડું આનું ભણી લીધું હોત, થોડું આનું જોઈ લીધું હોત તો સારું થાત, એવું નથી. એટલે એ નિર્વિચિકિત્સા, એટલે સાધુના મળ, મલિન વસ્ત્રો, અવયવો, સંજ્ઞ, વહીવટ આદિ તરફ કંટાળો ને અણગમો થાય, અથવા તો પવિત્ર શાસન, એટલે કે ભાઈ આ પવિત્ર શાસન છે તો એમાં કોઈ ખામી આવી ગઈ સમજો તો આપણે એની પછી નિંદા કરવા બેસી જઈએ. એટલે નિર્વિચિકિત્સા હોવી જોઈએ આપણામાં. એટલે શું છે કે નિંદા કરવા બેસી જઈએ કે આ સાધુ કેવા રહે છે, અથવા તો આ વહીવટ, આ તંત્રનો વહીવટ એ આવો થઈ ગયો છે. આ બધી જે શિથિલતા વગેરે જે કંઈ દેખાતી હોય ને એ કાળનો પ્રભાવ છે. જીનેશ્વર દેવના શાસનમાં કોઈ શંકાને કારણ નથી. એમણે સ્પષ્ટ જ બતાવ્યું છે. એટલે ઘણી વાર માણસને એમ થાય કે આમણે આ બતાવ્યું હશે કે આવો વહીવટ કરવાનો, અને આવી રીતે કરવાનું, અને આવી રીતે રહેવાનું, અને આવી રીતે તો પ્રોપર જ બતાવ્યું છે. પણ કાળના પ્રભાવે કેટલીક વસ્તુઓ આપણને ગમા અણગમા બદલાય આપણા. જ્યારે એક સમય એવો હતો કે નાના ગામડામાં, આજે આજથી 25, 30, 35 વર્ષ પહેલાની વાત કરીએ, ઘરે ઘરે ટોયલેટ નહીં હતા સમજો.
અને બધા જ લોકો, આખું ગામ બહાર જ જતું. ગામને ગોંધરે બધા જતા હોય છે. તો એ એક વ્યવહાર જ હતો. હવેની નવી જનરેશનને ધારો કે કોઈ સાધુ મહાત્મા ખુલ્લામાં જતા હોય તો એને પેલું થાય. તો એ કરવાનું નથી, કારણ કે એ શાસ્ત્રોક્ત વસ્તુ એ કરે છે અને કાળક્રમે એ પરિસ્થિતિઓ બદલાય છે, એ અલગ વસ્તુ થઈ ગઈ. આ જ છે. એટલે એમાં કોઈ ડાઉટ અથવા તો એમાં કોઈ દુર્ગંછા થાય આપણને, એ નકામું છે. પછી અમૂઢ દ્રષ્ટિતા, એટલે જૈન દર્શન એટલું બધું સાંગોપાંગ છે કે જે તેમાં છે તે બીજે નથી, અને બીજે છે તે તેમાં પણ છે, તેમાં નથી તે બીજે પણ નથી. આ વસ્તુ સ્થિતિ છે. છતાં બીજાના કષ્ટ, આડંબર, ચમત્કાર આ તે દેખી અને મન લલચાઈ જાય. એ ફલાણા સ્વામી આયા છે તો એ આમ હવામાંથી ભભૂતિ કાઢે છે, કે આમ કરીને રુદ્રાક્ષ કાઢી દીધો. આ બધા એ કેવા નાના મનના માણસોની વાત છે. મોટા મનનો માણસ હોય અથવા મોટો જે મેચ્યોર માણસ હોય એ આ બધા કષ્ટ ચમત્કારોમાં આકર્ષાય નહીં. એટલે જે વિતરાગનું શાસન પામેલો હોય એ મોટો, દીર્ઘદ્રષ્ટા અને મેચ્યોર હોય. એટલે આપણે એવા મેચ્યોર થઈએ કે કોઈના આમાં મૂઢપણામાં આપણે આકર્ષાઈએ નહીં, અને કોઈ લાલચથી કે ફલાણો મારું આમ કરી દેશે, આ બાબાને ભભૂતિ નાખશે. ઇવન મહાત્માઓ, સાધુઓ માટે પણ કે આ મારા વાસ્કેપ નાખી દેશે ને મારું આમ થઈ જશે, તો ત્યાં તમે મિથ્યાત્વમાં ઘૂસ્યા. સાધુ વાસક્ષેપ નાખે તો બી ભવના નિસ્તાર માટે જ નાખે, અને આશીર્વાદ આપે તો પણ સંસારના પાપો ઓછા થાય એના જ આશીર્વાદ આપે. એટલે સંપૂર્ણપણે મોક્ષલક્ષી ધર્મ તરફની જે દ્રષ્ટિ હોય એને જ સમ્યક દ્રષ્ટિ કહેવાય. એ સિવાયના શોર્ટ ટર્મ ગેઇન એમાં ટેક્સ બહુ હાઈ છે. એટલે લોંગ ટર્મ ગેઇન છે એના તરફ ટાર્ગેટ રાખવાનો. શોર્ટ ટર્મમાં ટેક્સ કરવામાં જ આપણો દમ નીકળી જશે, એમાંથી બહાર નીકળવાના એના વમણમાં ફસાવામાં આપણે અટવાઈ જઈશું. એટલે ચમત્કારો, કષ્ટો, આકર્ષક વ્યવસ્થા, કે ફલાણા સમુદાયનું તો કંઈ ફંક્શન હોય ને તો નળમાંથી દાળ આવે, ગરમા ગરમ પૂરી આવે, ઘણાને એવું. હવે આજે આપણે સુખ સગવડ તરફ જ હંમેશા આકર્ષાઈએ છીએ. એટલે એના તરફ આપણને એમ થાય કે આની તો વ્યવસ્થા એટલે કેવું પડે, અદ્ભુત. આ બધી નાની નાની વસ્તુઓ છે. એના કષ્ટ, ચમત્કાર, આકર્ષક વ્યવસ્થા, સુંદરતા, સજાવટ, એના પર આકર્ષાવું એ મિથ્યાત્વ છે. પહેલી બેઝિક વસ્તુ આપણે સમજી લેવાની છે કે આ જૈન શાસનમાં જે છે ને એ બીજે, ને બીજે જે છે ને એ તો ઓલરેડી આમાં હતું જ. હવે આમાં જે છે એના સિવાયનું બીજે કશું નથી. આ મૂળ સિદ્ધાંત જે છે ને આપણો, હા મને નથી ખબર એ અલગ વસ્તુ થઈ ગઈ. આઈ નેવર કમ અક્રોસ ધીસ એ અલગ વસ્તુ થઈ ગઈ. પણ આપણા શાસ્ત્રમાં તો આવું કીધું જ નથી. અને પેલા લોકોએ જોયું, પેલા લોકોએ કે બીજા લોકોએ કોઈક નાનો પાર્ટ પકડીને એના પર ફોકસ કર્યું છે. કેટલાક લોકોએ એવા સંપ્રદાય બનાવ્યા કે એકલી અનુકંપા પર ફોકસ કર્યું હોય, એકલી સાધર્મિક ભક્તિ પર ફોકસ કર્યું હોય. એટલે એ બધા સંપ્રદાયો પછી આપણે આકર્ષાઈએ કે નહીં, આમાં તો કેવું પાંજરાપોળો ચલાવવાનું કીધું છે, પણ બધું અહીંયા તો કીધું જ તું. અહીંયા મલ્ટી ડાયમેન્શનમાં એ વાત હતી, અને પેલા એ સિંગલ ડાયમેન્શનમાં એને હાઇલાઇટ કરી છે. એટલે તમે એક બેઝિક સિદ્ધાંત આપણે સમજી લેવાનો છે કે અહીંયા છે એ બધે જ છે. બધે છે એ તો અહીંયા છે જ, અહીંયા છે એ કઈ બધે નથી મળવાનું. આમાંની કોઈક એક વસ્તુ મળશે, કોઈક બે વસ્તુ મળશે, પણ બધું નહીં મળે. એટલે બધું જોઈતું હોય, આખો ખજાનો જોઈતો હોય તો આ જ છે. એને એ આપણે સમજ્યા અમૂઢ દ્રષ્ટિતા. એટલે આપણી દ્રષ્ટિ છે ને મૂઢ ન હોવી જોઈએ, એકદમ
શોર્ટ સાઇટેડ ના હોવા જોઈએ, અમૂઢ દ્રષ્ટિ જોઈએ. પછી ઉપબૃહણા, જૈન દર્શનની એક એક સ્થૂલ કે સૂક્ષ્મ, મુખ્ય કે કોણ એવી સર્વ રચનાઓ, સર્વ તત્વો અને નાનામાં નાના જૈન જીવનની ખૂબી સમજવી, તેની શુદ્ધ રીતે મનમાં ઘણી જ પ્રશંસા કરવી અને તેનું માન વધારવું, પ્રતિષ્ઠા વધારવી વગેરે ઉપબૃહણા કહેવાય. એટલે શાસનની પ્રભાવ ના થાય, અથવા તો આપણે કંઈક કરીએ તો આપણા ધર્મની પ્રભાવ ના થાય, આપણા શાસનની પ્રભાવ ના થાય, આપણી માન્યતાની, આપણી વિચારસરણીની પ્રભાવ ના થાય. એ રીતે આપણે જોવું જોઈએ વસ્તુને. આપણે ખાલી મારું માન થાય, હું 30 ઉપવાસ કરું ને મને માન મળે કે સંદીપ, તો એ મંજૂર નથી. એટલે આપણે શું કરીએ છીએ? તપ કરીએ. કોઈ પૂછે સુખ સાતામાં, દેવગુરુ પસાય. આપણી પાસે શું છે જવાબ? શાસ્ત્રકારોએ એટલું સરસ વ્યવસ્થા કરી છે કે ના, મારું દેવગુરુની કૃપાથી સારું થાય છે. નહીં માને તો કઈ 30 સુધી તો મને ખબર ના પડે બોસ. હું તો 8મે તો હું અહીંયા આમ જતો હતો ને 12મે તો હું આમ જતો હતો ને હું છોડી દે ભાઈ. પહેલો ઉપવાસ હોય તોય દેવગુરુ પસાય, 30મો ઉપવાસ હોય તોય દેવગુરુ પસાય. અને જીવનના કોઈ પણ કાર્યો કરો, મોટા મોટા ઉદ્યાપનો કરો, સંઘ કાઢ્યા, કંઈ પણ કર્યું, પાઘડી બંધાવી લોકોએ, જે નીલભાઈ કહેતા હતા કે લોકો માન આપે તો આપણે શું કરવું, તો કે દેવગુરુ પસાય. અને ધર્મની કૃપાથી મને આ મળ્યું છે. એટલે હું એનું એપ્રિસિએશન દેવગુરુને આપવું અને સતત એના માટે, દેવગુરુ અને ધર્મ માટે આપણા મનમાં અહોભાવ રાખવો. સૌથી મોટી વસ્તુ એ છે કે અહોભાવને ટકાવી રાખવો. પછી સ્થિરીકરણ, એટલે ઉપર જણાવેલા ભવ્ય જૈન દર્શનથી કોઈ આત્મા પૂર્વ કર્મના યોગે ચલિત થઈ ગયો હોય તો તેને તેમાં દ્રઢ કરવા, સ્થિર કરવા પ્રયત્ન કરવો. એટલે કેટલીક વાર કેવું થાય કે માણસ વ્યવસ્થિત હોય, ધર્મિષ્ઠ હોય, પણ 1-2 એવા કષ્ટ આવી જાય જીવનમાં, એ ધર્મથી મુક્ત થઈ જાય. એક સારા સજ્જન શ્રાવક તરીકે આપણી ફરજ શું? તો કે પોસિબલ હોય એટલી એની સહાયતા કરવી અને એના પછી એ ધર્મ તરફ સ્થિર થાય. ઘણા લોકોને કેમ થઈ જાય, ભગવાન કઈ નહીં, મંદિરમાં જવું જ નહીં, કારણ કે મારું આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એ રીતે વિચારીને એ મંદિર વગેરેથી કે ધર્મ વગેરેથી વિમુખ થયો હોય ને, તો એને પહેલા એને ઉપદેશ ના અપાય. ભૂખ્યા માણસને ઉપદેશ ના અપાય, ભૂખ્યા માણસને ભોજન અપાય. અને ભોજન આપ્યા પછી એ તૃપ્ત થાય ત્યારે એને ઉપદેશ અપાય. આ વ્યવહારિક નિયમ છે. ભૂખ્યાને તમે સમજાવવા બેસો તપનો મહિમા અને એને અંદરથી ખાવું હોય તો એ કોકવાર ચમાટ મારી દે આપણને. એટલે ભૂખ્યાને પહેલા ભોજન અપાય. એટલે જે એને આપત્તિ આવી હોય, જે કંઈક દૂર થઈ શકે એવું હોય, આપણાથી કંઈ સહાય થઈ શકે એવું હોય, એ કરવું. એના પછી એને પાછો ધર્મ તરફ સ્થિત કરવું. ઘણા લોકો હોય ને, ગયા વખતે મહારાજ આવ્યા ત્યારે એ એક્ટિવ હોય અને 5 વર્ષ પછી પાછા આવ્યા ત્યારે એ ભાઈ દેખાતા જ ના હોય અપાસરામાં કે મંદિરમાં. ત્યારે મહાત્મા પૂછે એને કોઈને કે ફલાણા ભાઈ જે ગયા વખતે હતા તો દેખાતા નથી. હવે મારા સાહેબ જવા દો, એમને તો પછી નુકસાન થઈ ગયું ધંધામાં અને એને તો ધર્મ પરથી શ્રદ્ધા જ ઉઠી ગઈ. ત્યારે એક સાચા સાધર્મિક અથવા સાધુની ફરજ શું કે એ માણસને બોલાવે, બેસાડે અને એની કંઈક બી વ્યવસ્થા થતી હોય, એનું દુઃખ દૂર કરવાની કંઈક વ્યવસ્થા થતી હોય તો એ કરાવવાની ગોઠવણ કરે અને પછી એને પાછો ધર્મમાં સ્થિર કરે કે ભાઈ તમે એક્ટિવ હતા, સારું હતું, એને લીધે ઉપાશ્રયને પણ આટલો ફાયદો થતો, તો આમ સંસ્થાને આટલો ફાયદો, તમે આવો પાછા. અને એને માનપૂર્વક પાછો ધર્મમાં સ્થિર કરે. એટલે એને સ્થિરીકરણ કહેવાય. વાત્સલ્ય એટલે શાસનના દરેક અંગો, મંદિર, ઉપાશ્રય, ચતુર્વિધ સંઘ, સાધર્મિકો, જ્ઞાન ભંડારો, તીર્થો,
એ તમામ પર અનન્ય પ્રેમ ધારણ કરવો, દરેકમાં વિઘ્ન દૂર કરવા, તેની ખાતર પોતાના સર્વસ્વનો ભોગ આપવો, સુશીલ અને સદગુણી માતા પોતાના વાલામાં વાળા બાળક ખાતર જે જાતનું હૃદય ધરાવે અને તેની ભયંકર માંદગી કે કષ્ટના વખતે જે લાગણી અનુભવે, જે જાતનાઓ સહન કરે, જે તનતોડ પ્રયત્ન કરે, પોતાની જાતને ભૂલી જાય, પ્રસંગે પ્રાણ પણ આપી દેવા તૈયાર થાય, તેના કરતા પણ અધિક વાત્સલ્ય ભાવ શાસન અને તેના સર્વ તત્વો તરફ રાખવાનો છે. હવે માં હોય એનામાં જે પ્રેમ હોય બાળક માટેનો એને વાત્સલ્ય કહેવાય. એટલે દુનિયામાં સૌથી પ્યોરેસ્ટ જો કોઈ ફોર્મ હોય પ્રેમનું એ વાત્સલ્ય છે. વાત્સલ્ય એટલે એક એવું છે કે જેમાં કરુણા પણ છે, સ્નેહ પણ છે, અને જે સારા જે પણ શબ્દો વાપરી શકો એ બધાનું એક કોમ્બિનેશન એને વાત્સલ્ય કહેવાય. એના માટે અંગ્રેજીમાં કઈ શબ્દ નહીં હોય, કદાચ ખબર નથી આપણને. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એમાં વાત્સલ્ય શબ્દ એટલો બધો મલ્ટી ડાયમેન્શનલ છે કે એનું સતત શુભ ઈચ્છે. જેના માટે આપણને વાત્સલ્ય હોય એનું આપણે સતત શુભ ઈચ્છીએ, એનો સતત વિકાસ થાય, એ સતત સુખી થાય, એવી જે ભાવના હોય. બધું આપી નથી થતી, આ કઈ એને દુનિયાની તમામ સુખ સાહેબી આપી ના દે, પણ સતત એવી ભાવના રાખે કે દુનિયાનું બધું મારા દીકરાને મળે, એ મારી દીકરીને મળે. એટલે એ જે ભાવ છે ને એને વાત્સલ્ય કહેવાય. તો સાચા શ્રાવકે શું કરવાનું છે તો કે જૈન ધર્મના જે કોઈ અંગો હોય, તીર્થ હોય, મંદિર હોય, ઉપાશ્રય હોય, સંઘ હોય, સાધર્મિક હોય, જ્ઞાન ભંડાર હોય, પાંજરાપોળ હોય, અનુકંપા હોય, બધી વસ્તુમાં વાત્સલ્ય રાખવાનું છે. એક તરફ નથી જવાનું, બસ દેવ દ્રવ્યની વૃદ્ધિ કરો કે આ દ્રવ્યની વૃદ્ધિ કરો કે જ્ઞાનની પ્રભાવના કરો, નહીં. બધાને એક સરખું પ્રેમ આપવાનો છે. એક માને 3 સંતાનો હોય તો ત્રણેય પર સરખો સ્નેહ હોય. એવી રીતે વાત્સલ્ય જે છે ને એ વાત્સલ્ય એ અમાપ શક્તિ છે. એટલે ધર્મના દરેક ડાયમેન્શન પર તમારે વાત્સલ્ય રાખવાનું છે. અને પ્રભાવના કે તમે જે ધર્મને પામ્યા છો એ શાસન એ જૈન ધર્મની પ્રભાવના થાય, લોકો એને અનુમોદના કરે, દેખાદેખીથી લોકો એની નિંદા ન કરે, એવા પ્રકારની જાગૃતતા આપણે રાખવાની છે. એટલે આપણો વ્યવહાર જ એવો હોવો જોઈએ કે આપણા ધર્મનું સારું કોઈ માણસ વિચારી શકે. એ પ્રકારની જે ભાવના છે એને આ શું કહેવાય કે દર્શનાચારના જે અતિચાર છે એ આટલી વસ્તુ ન રાખીએ તો એ દર્શનાચારના અતિચાર લાગે. એટલે એ દર્શનાચારના અતિચાર સુધી આજે આપણે જોઈએ. એના પછી આવતું ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર, એ બધા આપણે સાથે લઈશું. માંગલિક. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વૈચાણમ, નમો લોહી સવસાણમ, એસૌ પંચન મુકારો સૌ પાવ પ્રણાશનો મંગળાણંચ સભે સિંહ પરમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાવ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમા. ચત્તારી શરણમ પવચામિ અર્યંતે શરણમ પવચામિ, સિદ્ધે શરણમ પવચામિ, સાહુ શરણમ પવચામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવચામિ. ઉત્તર્ગાક્ષયમ્યાન્તે ચિત્યન્તે વિઘ્નવલ મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વરે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જીનતાસન દેવ કી જય. ચાલો, જય જિનેન્દ્ર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. નમ્રતાબેન પછી મોકલજો. કર્યું છે આજે રેકોર્ડ? હા, કર્યું છે. થેન્ક્સ.